એ ભગવાન આત્માનું શુદ્ધાત્માનું સ્વરૂપ અલગ અલગ ફીચર્સ અલગ અલગ પડખા દ્વારા ડિસ્પ્લે કરીને અહીંયા સમજાવે છે શુદ્ધ ભાવ ગીતા. કે તારો પ્રશ્ન છે ને, મને બતાવો આત્મા કેવો. એ શુદ્ધાત્મા કોણ છે જેનું સ્વરૂપ જાણવું. તો ડિસ્પ્લે દ્વારા એક એક બોલ દ્વારા એ સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. અને જો તને આ શુદ્ધાત્મા ગમશે, એના અલગ અલગ પડખાથી સમજાવ્યું. એવી એમને શું કહેવાય ને કે એ મોબાઈલનો કલર બહુ ગમ્યો, એનો શેપ બહુ ગમ્યો, એની સાઈઝ બહુ ગમી, બધું ગમ્યું. એમ ત્યાં તો કદાચ એવું પણ થાય કે 10 પડખા ગમે ને 2 નાય ગમે અને કોમ્પ્રોમાઇઝ કરવું પડે. સમજાય છે કે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. કે ગાડી બધી રીતે જો બધું ઓકે છે પણ એને એવરેજ તો ખાલી પ્રોબ્લેમ છે, બાકી તમારે કશું નહીં, એટલું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. અહીંયા કશું કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. વાત સમજાય છે કે નહીં? હા, અહીંયા શ્રી ગુરુ ડિસ્પ્લે દ્વારા જે શુદ્ધાત્માનું ભગવાન આત્માનું અલગ અલગ એના જે ગુણ છે, એના જે સ્વભાવ છે, એનું અલગ અલગ પ્રકારનું એના દ્વારા જે એનું સ્વરૂપ સમજાવ્યું છે. અને થોડુંક આગળ વધીને વાત કરીએ તો પેલામાં તો બહારમાં 4 સારા હોય, ખરાબ હોય, અને જેટલા અંશમાં સારું કહે એટલા અંશમાં સારું ના હોય. એવરેજ સમજે કે મને બહુ ખ્યાલ નથી, એવરેજ સમજે કે જે કંઈ કહી હોય એના કરતા ઓછી પણ કદાચ આવે. જ્યારે અહીંયા તો આત્માનું સ્વરૂપ જેવું કહ્યું છે ને, કહ્યું છે સમજો, અને તને રુચિ થઈ અને તને અનુભવ થયો ને, તો સાંભળવામાં જે ભાવ બનતા હતા અને એના સ્વરૂપનો વિચાર કરતી વખતે જે ભાવ બનતા હતા, એના કરતા જ્યારે અનુભવ થશે, અનુભવ એ વખતે સહેજમાં અને રોમાંચ ઉલ્લસિત થઈ જશે કે અમે વાણી અને વિકલ્પ દ્વારા જે સમજતા હતા છે તો આત્મા એવું જ નિર્ગ્રંથ નિર્દંડ જ છે તો એવું, પણ વાણી અને વિકલ્પ દ્વારા સમજવું અલગ છે અને સ્વાનુભવ દ્વારા જે એનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું અલગ છે. એમાં ફરક છે કે નહીં? કે ગોળ ગળ્યો હોય, સાકર ગળી હોય, મીઠી હોય, પણ એ સમજ્યા, પણ મોઢામાં એક ટુકડો મૂકવામાં આવે અને જે એના સ્વરૂપનો ખ્યાલ આવે, એમાં ફરક પડશે કે નહીં પડે? કે ગોળને મોઢામાં મૂક્યો પછી કડવો તો નહીં જ લાગે, એ તો વાત બરાબર છે, પણ ખાલી કોઈએ કહ્યું કે ગોળ ગળ્યો હોય એ સમજ્યા અને પછી એનો સ્વાદ લીધો, તેમાં ફરક કરો કે નહીં? એમ પહેલા રુચિમાં આત્મા ગમવા લાગ્યો, વિકલ્પવાળી દશામાં ગમવા લાગ્યો, અને પછી જ્યારે જીવને સ્વાનુભવ થયો ત્યારે જ્યાં એક એક બોલ બતાવ્યા છે ને, એક એક બોલથી આત્મા નિર્ગ્રંથ છે તો 24 પ્રકારના ત્રિગ્રહથી રહિત કહ્યો. એ જ્યારે રસાસ્વાદ આવે એ વખતની દશા કોઈ ઓર છે, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન છે. જો એમ આપણે આટલે 8 બોલ સમજ્યા હતા, એમાં શું કહે જો 8 બોલ પછી 94 નંબરનું પેજ છે ને, થોડા આ બાજુ પાછળ એક જગ્યા છે, આ સાઈડમાં સરસ રાખજો આગળ. સરસ જો શું કહે છે એમાં 44 શાખા છે ને, એમાં બધા બોલ પૂરા થયા પછી સાંભળજો, ઉક્ત પ્રકારનું મળી ગયું ને, ઉક્ત પ્રકારનું 94 પેજ પર પહેલી લીટી છે ને, એમાં સતત પૂરું થાય પછી નિર્મલ પછી મળી. તમને શૈલેષભાઈ પૂર્ણભાઈ મળી નથી મળી? 94 પેજ મળ્યું, આનું મળ્યું, 94 પાનાની નીચે લખાણ છે, વાંચો. એમાં ઉપર નિર્માણ મળ્યું, શરૂઆત ગુજરાતીમાં વાંચો.
નિર્માણથી શરૂ થાય છે. મને અહીંયાથી દેખાય છે શરૂઆત છે ત્યાંથી. હા તે ઝલક છે. નિર્માણ છે મળ્યું. પછી એનાથી આગળ વાંચી દેજો. નિશ્ચય નથી નિશેષપણે અંતર્મુખ હોવાને લીધે નિર્મદ છે. પડી ગયું. હવે આગળ જો ઉક્ત પ્રકારનું સાંભળો એટલે ઉપર કહેલા પ્રકારનું એટલે ઉપર કહેલા કેટલા પ્રકાર 8 પ્રકારની જે સ્વરૂપ સમજાવ્યું ને અને એની આગળની ગાથામાં પણ પાછા આવ્યા હતા. બરાબર ને? એ ઉપર કહેલા પ્રકારનું વિશુદ્ધ સહજ સિદ્ધ નિત્ય નિરાકરણ નિજ કારણ સમય સારનું સ્વરૂપ ઉપાધિ. એવી સરસ વાત લખી છે. આ ન્યૂઝપેપર ની અંદર આવી લાઈન નહીં આવે ક્યાં. સમાચારમાં ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કરમાં આવી દિવ્ય લાઈનો હોય છે. એ તો નામ દિવ્ય ભાસ્કર છે પણ એમાં આવી દિવ્ય લાઈનો નહીં જોવામાં આવે. કેવલ જ્ઞાન ને દિવ્ય જ્ઞાન કહ્યું ને, કેવલ જ્ઞાન ને દિવ્ય જ્ઞાન કહ્યું. ભગવાન આત્માને દિવ્ય તત્વ કહ્યું. સમજાય ને? જિનેન્દ્ર ભગવાનની વાણીને દિવ્ય વાણી કહી. તો શું દિવ્ય વાણી ક્યાં રહેશે? તેરી દિવ્ય વાણી સદા ભવ્યમાની મામોહે ધ્વંસી મોક્ષદાની અનેકાંતમય દ્વામ દશાંગી બહાની નમો લોકમાતા શ્રી જૈનવાણી. છે કે નહીં? તો ભગવાનની વાણીને દિવ્ય વાણી કહી. આ બધા વચનો છે દિવ્ય વચનો છે કેમ કે ભગવાનની વાણીમાં આવેલી વાત છે ને. એટલે આવા દિવ્ય વચનો બીજે ક્યાંય નહીં મળે તમને. ચિત્રલેખા કે જે કહ્યું ને ન્યૂઝપેપરમાં આ બધું ના આવે. હા, અને ગિનિસ બુકમાં જે વર્લ્ડનું કહેવાય ને એ બધી બુકોમાં આ બધું ના હોય. આ તો ઊંચા પ્રકારની વાત છે. અને ભગવાનના જ્ઞાનને પણ દિવ્ય જ્ઞાન કહ્યું. ક્યાં કહે છે સચિનભાઈ? પ્રવચન સાર. એમાં 37-38 એવી કોઈ ગાથાઓ છે ને ત્યાં કહ્યું પ્રવચન સારમાં શું કહ્યું? જ્ઞાને અજાત વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતામ ન હોય જો તો જ્ઞાનને એ દિવ્ય કોણ કહે ભલા. છે કે નહીં? જે પર્યાયો અજાત છે વળી જન્મીને પ્રવિનષ્ટ જે કેવલ જ્ઞાનની વાત છે તે સૌ અસદભૂત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ભગવાનના જ્ઞાનમાં શું છે? પ્રત્યક્ષ. અને આગળની ગાથામાં એ કહ્યું જ્ઞાને અજાત વિનષ્ટ. અજાત એટલે જે પર્યાય ઉત્પન્ન નથી થઈ અને વિનષ્ટ એટલે જે ઉત્પન્ન થઈને શું થઈ ગઈ? નષ્ટ. જ્ઞાને અજાત વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા ન હોય જો તો જ્ઞાનને એ દિવ્ય કોણ કહે ભલા. એ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કોણ કહે? જે જ્ઞાનમાં ભૂત વર્તમાન ભવિષ્યનું એક સમયમાં જાણવું ન થાય તો એ જ્ઞાનને દિવ્ય જ્ઞાન નહીં કહેવાય. દિવ્ય જ્ઞાન તો એને કહેવાય છે કે જાને કઈ કામ પ્રગટ થયેલી. ભગવાનનું જ્ઞાન દિવ્ય જ્ઞાન અને એમના જ્ઞાનને અનુસરીને વાણી આવી છે દિવ્ય વાણી છે. અને આ બધા વચનો છે એના અવયવ છે. અનંત પ્રવચનનો અવયવ છે. એટલે કહે છે જો એવા સરસ બોલ છે કે
ઉપર કહેલા પ્રકારનું વિશુદ્ધ સહેજ સિદ્ધ નિત્ય નિરાવરણ આ કેવલ જ્ઞાન પ્રગટ થાય એ તો જ્ઞાનાવરણ ગયું ને ત્યારે કેવલ જ્ઞાન પ્રગટ થયું. જ્યારે મને કોઈ પ્રકારનું આવરણ ન હોય, જે આપણે 320 ગાથાનો બોલ છે ને, જે સકલ નિરાવરણ છે ને લખેલું, જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તેવું જ, નિજ પરમાત્મ દ્રવ્ય તેવું જ. તમારા ઘરમાં લખાવે છે? મારા ઘરની બોલ આ ઘરમાં લખાવું, આ ઘર તમારા પેલા બહારના ઘરમાં તો લખાવેલો છે ઈંટ અને પથ્થરનું, ત્યાં લખાવ્યો છે અને અહીંયા તો લખેલો છે અંદર. જ્ઞાયક ભાવ શુદ્ધાત્મા એમાં તો લખેલો છે કે નહીં કે હું કેવો છું? તો સકલ નિરાવરણ અખંડ એક લખેલું છે, ત્યાં લખેલું એટલે સમજી ગયા ને, એનો ભાવ ત્યાં પડેલો છે ભાવ. અને આ વચનો દ્વારા, આ વચન દ્વારા, આ તો વાચક શબ્દો છે, આ શબ્દો છે, આ શબ્દો અંદરમાં આવું સકલ નિરાવરણ નિત્ય નિરાવરણ વિશુદ્ધ સહેજ સિદ્ધ નિજ કારણ પર સમય સાર જે બિરાજે છે ને, એને આ બતાવે છે. એને આ શું કરે છે? બતાવે છે. તો ત્યાં નથી જોવાનું, આ જીનવાણીમાં જોયા પછી જીનવાણીમાં નથી જોવાનું, એ જેને બતાવે છે ને ત્યાં જોવાનું છે. તો જીનવાણી કોને બતાવે છે? અહીંયા કહે છે કે કારણ પરમાત્માને બતાવે છે. કે કેવો છે કારણ પરમાત્મા? તો બોલ કહી દીધા કે નિર્ગ્રંથ છે, નિરાશ છે, નિર્દંડ છે, નિષ્કામ છે, નિક્રોધ છે, એવું છે. વિશુદ્ધ સહેજ સિદ્ધ નિત્ય નિરાવરણ નિજ કારણ સમયસાર. કેવા શબ્દ? નિજ કારણ સમયસાર. આપણે જો એમ કે અમે સમયસાર એટલે સીધું આપણું ધ્યાન શેના પર જાય છે? તો સમયસાર ગ્રંથ, સમયસાર ગ્રંથ. એ સિવાય આપણને ખ્યાલ નથી કે બીજું પણ સમયસાર શબ્દનો પ્રયોગ બીજા શેના માટે થાય છે. અહીં જોયું ને, સમયસાર ની આગળ શું છે? કારણ સમયસાર. સમયસારની સાથે કારણ સમયસાર, અને કારણ ની આગળ શું લખ્યું છે? નિજ કારણ સમયસાર. સમજી ગયા કે નહીં? કેમ કે તમારો સમયસાર એ પણ કારણ સમયસાર. સમયસારનો અર્થ શુદ્ધાત્મા. સમયસારનો અર્થ અહીંયા શું છે? શુદ્ધ આત્મા. જેને આ 8 પ્રકારના બોલથી સમજાવે ને, શુદ્ધ જીવાસ્તિ કાય, શુદ્ધ નયનો વિષય, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહી. એ કારણ સમયસાર તો જીવ માત્રનો છે કારણ સમયસાર. પણ અહીંયા બહુ સમજી સમજવી વાત, ઉપાધિ, ઉપાધિ શબ્દ આવે ને, શું લખ્યું? નિજ કારણ સમયસારનું સ્વરૂપ ઉપાધિ છે. તો ખાલી એવું નથી કારણ સમયસારનું સ્વરૂપ ઉપાધિ છે, કેમ કે કારણ સમયસાર તો તમારો આત્મા એ પણ કારણ સમયસાર છે. તમારો આત્મા એ પણ કારણ છે. જે અનંત ભગવાન જેટલા પણ છે ને, મહાવિદ્ય ક્ષેત્રમાં લાખો કેવલી બિરાજે છે, એમનો પણ શુદ્ધાત્મા એ કારણ સમયસાર છે. જેટલા પણ સિદ્ધ ભગવાન ઉપર બિરાજે છે, એક સિદ્ધમાં આનંદ સિદ્ધ, એમનો પણ શુદ્ધાત્મા કેવો છે? કારણ સમયસાર. પણ વાત સમજો, એ અરહંત અને સિદ્ધ ભગવાનનો જે કારણ સમયસાર, એ આશ્રય કરવા યોગ્ય છે મારા માટે? એનું શરણ લેવાય ના. એટલા માટે એ કારણ સમયસાર હોવા છતાં એ મારો કારણ સમયસાર નથી, માટે ઉપાધિ નથી, એ આશ્રય કરવા યોગ્ય નથી. સમજાય છે કે નહીં? અહીંયા ઉપાધિ એટલે કોના શરણમાં જવું? નાઈરોબીના ગુરુદેવજીના પ્રવચનોમાં કદાચ સાંભળ્યું છે આપણે કેટલી વાર ચૈતન્ય ધામમાં મુકાયેલી છે, પણ કહેશે મંગલ કેટલા કહ્યા છે? 4. ચત્તારી મંગલમ 4. એમાં કોણ? અનંત ભગવાન, સિદ્ધ ભગવાન, મુનિરાજ, સાધુ મુનિરાજ અને ભગવાને બતાવ્યો વિતરાગ ધર્મ મંગલ છે. અને વાંચો, ગુરુદેવે કહ્યું શું? ગુરુદેવ કહ્યું કે
એ માંગલિક નહીં, એ મંગલ નહીં. પછી પાછું બોલશે કે એ મંગલ નહીં, એ અમંગલ. પરસેવા ઉતરી જાય ત્યાં શું બોલો છો તમારે? એ મંગલ નહીં, એ વ્યવહારથી મંગલ છે. વ્યવહારથી વ્યવહાર ખરેખર જોવામાં આવે તે મંગલ નથી. કેમ? કેમ કે તું એમનું લક્ષ્ય કરીશ, એમનું શરણમાં જઈશ ને તો તારી પર્યાયમાં વિતરાગતાનો જન્મ નહીં થાય. અને એ અનંત અને સિદ્ધ ભગવાન સંદેશ આપી રહ્યા છે કે અમારો આત્મા, અમારો કારણ પરમાત્મા એ તમારા માટે માંગલિક નથી. અમારી પર્યાયમાં મંગલ દશા પ્રગટીએ તમારા માટે ખરેખર માંગલિક નથી. એટલે અષ્ટપાઉની ગાથામાં કહ્યું ને, પરદપાઉ દુઃખી અરહંત ભગવાન કહે છે કે અમે તારા માટે પરદ્રવ્ય છીએ. અમે અરહંત ભગવાન, ખ્યાલ આવે ને, આ શરીર, સ્ત્રી, પુત્રાદિ, ધન સંપત્તિ એ તો પરદ્રવ્ય છે, પણ અરહંત અને સિદ્ધ ભગવાન આ કુંદ આચાર્ય દેવ કહે છે અમે તારા માટે પરદ્રવ્ય. આ જીનવાણી જે છે એ તારા માટે શું છે? પરદ્રવ્ય છે. માટે તમે દેવ શાસ્ત્ર ગુરુનું શરણ એ પણ ખરેખર ઉપાધિ નથી, શરણ નથી, ઉપાધિ નથી. આ અહીંયા શરણ માત્ર આશ્રય કરવા યોગ્ય નથી. સીધી વાત છે. ખ્યાલ આવે છે કે નહીં? શું કહે છે? જો વિશુદ્ધ સહેજ સિદ્ધ નિત્ય નિરાવરણ નિજ કારણ સમય સારનું સ્વરૂપ ઉપાદેશ છે. નિજ નિજ કારણ સમય સારનું સ્વરૂપ ઉપાદેશ છે. બહારની થોડી વાતો કરીએ ને, વ્યવહાર લૌકિક સ્થૂળ દ્રષ્ટાંતની અપેક્ષા કોઈને એમને નીચ શું કામ વારંવાર લાગતા હશે? નીચ શું કામ લાગતા હશે? આલ્બમ બને, આલ્બમ લગભગ 50 પેજ છે. આલ્બમના 50 પેજ, અને દરેક પેજની અંદર 10-12 વ્યક્તિના ફોટા છે. દરેક પેજમાં કોઈમાં 20 ના, કોઈના 10 ના, કોઈના 5, કોઈના 15 ફોટા છે. દરેક પેજ ઉપર તમારો ફોટો પણ છે. 20 કે 15 ના ગ્રુપ છે. દરેક પેજ ઉપર તમે કયો કોનો ફોટો જોશો? તમારું સીધું ધ્યાન કોના ઉપર જશે? બોલો, કયા ફોટા ઉપર ધ્યાન જશે? 50 પેજ ખોલ્યા, પહેલું ધ્યાન કોના ઉપર જશે? બીજા પર કદાચ જશે તો ત્યાં રોકાશે નહીં. પહેલા જ્યાં નજર પડી ત્યાં લઈ રોકાય, પછી જ્યાં પોતાનો ફોટો ત્યાં બરાબર ધ્યાન. આપો બરાબર છે ને? વિચારી નથી ગઈ ને? બરાબર છે ને? વચ્ચે શું બેઠેલો છું, ઉભો છું, બાજુમાં કોણ છે, ફોટો બરાબર આવે છે કે નથી આવેલા? દ્રષ્ટા એટલા માટે ત્યાં તરત જ કેવો નિજનો, એ ખરેખર નિજ નથી, એ નિજ નથી. છતાં પણ એને નિજ માન્યું છે ને, તો કેવો રસ આવે છે ત્યાં. એ ખરેખર પહેલા નિજ શું છે એ નક્કી કર. નિજ એટલે પોતે કોણ છે એ નક્કી કર. કાલે કહ્યું ને, હમ તો કહું ન. અને એ કહ્યું ને, એ બહારમાં તું ફોટા જોઈને જે હરખાય છે, અહીંયા તો એ કહે છે કે આગળ જ આવશે એની ગાથાઓમાં. એક બાજુ તો તું એમ કહે છે શરીર મારું નથી, શરીરમાં નથી, તો ફોટા કોના પડે છે? ફોટામાં કોનો ફોટો આવે છે? આ શરીરનો જ ફોટો પડે છે ને બહારમાં. હવે આ શરીરના પરમાણુ તારા નથી, આ શરીર તારું નથી ને, તો પછી એના જે ફોટા છે એને તું નિજ માનીને હરખાય છે. તો વાસ્તવમાં કહે છે ખરેખર પહેલા એ લખીને, પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વપરનું જ્ઞાન અવશ્ય જોઈએ. સ્વપરનું જ્ઞાન, એમાં સ્વ શું આવે, પર શું આવે નક્કી કર. વાત તો ત્યાંથી શરૂ થાય છે ને. એ આપણે બુદ્ધજન જહાં દેહ અપની નહીં, તહાં દેહ મારો નથી, તો દેહનો ફોટો તારો ખરો કે નહીં? બોલો હવે. ઘરની ડ્રોઈંગ રૂમમાં આપણે કેવો ફોટો લગાવવો જોઈએ? એકદમ વૃદ્ધાવસ્થામાં લાકડી લીધેલી હોય ને વોકર લીધેલું હોય એવું? ના, એવું કમસે કમ ફોટો તો વ્યવસ્થિત હોવો જોઈએ.
હમણાં ત્યાં વાત નીકળી હતી, ત્યાં વાત આવી છે, થોડી સાંભળી લો કે શું કહેવાય, તમારા મોબાઈલ ની અંદર અઠવાડિયે પેલા ફોટા બદલ કરે છે ને અંદર, હા હા, એ ફોટા બદલ કરે. હવે વિચાર કરીએ આપણે, અહીંયા આ સમજાવે છે સમય સાર ગુરુદેવ શેના માટે તને મળ્યા, જીનવાણીનો ભેટો તને શેના માટે થયો. એક બાજુ તું શરીર અને રાગથી ભિન્ન ભગવાન આત્માના પાઠ ભણી રહ્યો છે, રાગથી ભગવાન આત્મા જુદાના પાઠ ભણે છે, અને બીજી બાજુ મોબાઈલમાં આ મળદાના ફોટા મોકલે છે બીજાને. ઘડીમાં ચશ્મા બનાવશે, ઘડીમાં માથાના વાળ, ઘડીમાં જોડે, ઘડીમાં અલગ, ઘડીમાં આમ, અઠવાડિયે ફોટા બદલે કરશે, મળદાના ફોટા ડિસ્પ્લે કરે, અને વાતો શેની કરે, રાગથી આત્મા જુદો છે. તો પેલા ફોટા એને મોકલવાનો ભાવ આવે છે, મહાપાપનો બંધ થાય છે, એનું ધ્યાન નથી કરતું ત્યાં. અને એ તો અપ્રયોજનભૂત પાપ બાંધે છે. વાત સમજણ પડે છે, અપ્રયોજનભૂત. સંજોલી ગઈ લગ્નનો પ્રસંગ છે ને 10-12 ફોટા પડાવી દીધા, એ પ્રસંગ છે, એ વસ્તુ અલગ થઈ ગઈ. પણ આ તો ત્યાં રખડવા માટે ગયો હોય ત્યાં પણ ત્યાંથી પાછો ફોટો મોકલાવે, ત્યાં આપણા હોટલમાં કોફી પીધી એનો ફોટો મોકલાવે, કોફી પીધા ફોટો, ફલાણી હોટલમાં કોફી પીધી, ફલાણી હોટલમાં ખાધી એનો ફોટો મોકલાવે. જાણે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી હોય ને, હા, એને ખબર જ નથી. એક તો તે હોટલમાં ખાધું, ત્યાં કોફી પીધી કે ચા પીધી, એક તો એવા સ્થાનમાં જઈને અપક્ષનું સેવન કર્યું, પાપ પામ્યું, અને પાછો શું કરે છે, આવી વાત કહીને પછી પંચમ કાળમાં તો વક્ર બુદ્ધિના જીવો પણ ઘણા ગયા ને. કોઈ એવું કહેતું હતું કે જો અત્યારે જો આપણે દર અઠવાડિયે ફોટા નહીં બદલીએ ને તો મર્યા પછી તો આપણે હંમેશા એક જ ફોટો લાગેલો રહેવાનો. મર્યા પછી કોણ ફોટો બદલવાનો છે? જે ઉપર માળા પહેરાવી દીધી છોકરાઓએ એ થોડો ફોટો બદલાવાનો ફોટો, એટલે અત્યારે જેટલા બદલાય એટલા બદલાવ. ખ્યાલ આવે છે કે નહીં? હા, એનું ભાઈ સમજાય છે વાત બદલ. પણ એટલી યાદ રાખજે કે થોડા ટાઈમ પછી તારે અંતર્મુખમાં 18 વખત, ત્યારે એક શ્વાસની અંદર નાડીના 2 ધબકારો જે થાય ને એટલામાં તારે 18 વખત શરીર બદલવાના છે. એક શ્વાસ में 8-10-12 જન્મ્યો મર્યો ભર્યો દુખવા. અત્યારે તો હોંશે બદલ કરે છે ને ફોટા, અને એ વખતે તને હોશ નહીં હોય છતાં પણ કર્મ તેવા બાંધ્યા હશે કે એક શ્વાસની અંદર આમ નાડીનો એક ધબકારો નથી, એટલામાં તો તે 18 વખત જન્મ મરણ કર્યો હશે. જે અત્યારે તને એક વખત પણ મરણ આવે કોઈને નથી ગમતું. સૌથી વધારે જીવ સંવેદનશીલ શેના પ્રત્યે છે? મોત પ્રત્યે સંવેદનશીલ છે. મરણ કોઈને નથી ગમતું. અને જો ટ્રેજેડી સમજે રીતે, ટ્રેજેડી પણ કેવી છે કે સૌથી વધારે જીવને ડર મરણનો છે. ક્યારેક કહે છે ને ખિસ્સામાં ગોળી શું કામ રાખવી પડે છે? એટલે જીભ નીચે મૂકવાની, ના મૂકીએ તો ના મૂકીએ, શું વાંધો આવે? એ નહીં, મરી જવાય. નળીઓ બધી બ્લોક છે તો બ્લોક છે એમાં શું કે નહીં મરી જવાય. અને મરણનો ડર છે ને એના પ્રત્યે જીવને સૌથી વધારે ચિંતા. અહીં એવું સમજાય છે કે તને જે મરણનો ડર છે ને એ ડેઈલી તારી નજીક આવી રહે. આટલી વાત સમજજો. તને જેનો ડર છે એ રોજ તારી પાસે આવે છે. રોજ એક દિવસ પછી બીજો દિવસ. કેમ કે સમજો કે 70 વર્ષનું આયુ લઈને આવ્યો છે, 70 યર. એ બાંધ્યું છે એમાં વધે નહીં ક્યારે. અત્યારે જે તું ભોગવી રહ્યો છે ને, ભુજ્યમાન જેને આયુષ્ય કહેવાય, ભોગવી રહે, એની અંદર જેટલું તું લઈને આવ્યો છે ને એની અંદર ઘટી શકે. 70 ની જગ્યાએ એક્સિડન્ટ થઈને 40 માં મરી ગયા. એ આયુ કર્મના નિષેધો એક સાથે ઉદયમાં આવીને બધા ખરી જાય એવું બની શકે. ઘટે ખરા,
મરણ જે નજીક હતું એકદમ નજીક આવી જાય એવું બને, પણ 70 વર્ષનું બાંધ્યું છે અને 70 માંથી કલાક વધી જાય, 2 કલાક 2 દિવસ વધી જાય, વેન્ટિલેટર લગાવો તો એવું ના બને, 3 કાળમાં ના બને. ઇન્દ્ર કે જિનેન્દ્ર ભગવાન પણ આવે તો પણ એ સંભવ નથી, એક સમય પણ નહીં વધે. એટલે મારે તો કેવું છે કે એ તને સૌથી વધારે જેનો ડર છે એ તારી પાસે નજીક નજીક આવી રહ્યું છે. એક દિવસ એવો આવશે કે આ ઇતિહાસ પૂરો થઈ ગયો અને બીજી પર્યાયમાં ચાલે ગયો. આ છે થોડો ભાવ આવે છે તો કહી દઈએ સાથે ભાઈ વૈરાગની થોડી વાત છે. તો ભાઈ ગુરુદેવ શ્રી તો હંમેશા નિવૃત્તિની વાતો કરતા હતા. હા, જેમ બને એમ નિવૃત્તિ લઈને 4-6 કલાકનો સ્વાધ્યાય કર્યો અને આપણને જીનવાણી સાંભળવા માટે 1 કલાકની પણ નિવૃત્તિનો લેવાનો ભાવ ન આવે. સાચી વાત સમજવી. 1 કલાકની પણ નિવૃત્તિ લેવાનો, દિવસમાં 1 કલાક નિવૃત્તિ લઈને જીનવાણીનો સ્વાધ્યાયનો ભાવ ન આવે તો પછી તું સંપૂર્ણપણે નિવૃત્તિ તો કઈ રીતે લઈશ? ભાવ સમજાય તમારો કહેવાનો? જેને અંદરમાં આ વાત અપીલ કરે છે ને, અપીલ કરે છે કે નહીં ખરેખર મારું કરી લેવું છે, એને તો એ વખતની અંદરમાં ધારા બની જાય છે કઈ કલાક 2 કલાક જે મળ્યું ને એ આગળ વધતો જાય છે, નિવૃત્તિનો ટાઈમ એનો વધતો જાય છે. પણ જેને હજુ કલાક પણ નિવૃત્તિ લઈને આ જીનવાણી સાંભળવાના એવા પરિણામ નથી બનતા તો આપણું જીવન એ બધા પાપના કામમાંથી નિવૃત્તિ લઈ અને આ માર્ગમાં જોડાવાનું એવું કહેવાય ને, બીજા શું શબ્દ કહે, એવી શુભ ઘડી તારા જીવનમાં નહીં આવે તો શું જીવન છે પછી? બાકી તો બધા કરે છે જે બીજા બધા કરે છે, એનામાં ને આપણામાં શું ફરક રહ્યો પછી? જો મેં સવારે જ કીધું આ લાઈન આપણે એટલા માટે મૂકી હતી મેં, કેમ કે આ લાઈનમાં ખૂબ ભરેલું છે. કેમ કે આ આશ્રય કરવા યોગ્ય તત્વની વાત, ઉપાધિ તત્વની વાત છે. સવારે પણ નિરંતર એક ખટક રહેવી જોઈએ. ખટક આપણે ઘરે વાત થઈ હતી સવારે, નિરંતર ખટક રહેવી જોઈએ કે ભાવો તો ઘણા બધા છે, પણ એક ભાવ સમજવો થોડો ગમે તે રીતે મારે સંગીતની પ્રાપ્તિ કરવી છે, આત્માની અનુભૂતિ કરવી. સવારે થોડી વાત થઈ હતી, સમ્યક તો પ્રાપ્ત કરવું છે અને એના વગર ખાલીપો લાગે. ખાલીપો એટલે સમજણ પડે છે કે નહીં? ખાલીપો એટલે બાકી બધી રીતે આપણે અનુકૂળતા છે, બધી રીતે અનુકૂળતા છે, કોઈ વાતની તકલીફ નથી, પણ આત્માની અનુભૂતિ નથી ને. આ નિજ કારણ સમય સાધન સ્વરૂપ જે ઉપાધિ કરવાનું કહ્યું છે એનો અનુભવ નથી થયો ને તો અંદરમાં નથી કહેતો મને આ એક ફલાણું ટેન્શન છે, પૂરી ખાય છે. એ બહારમાં તો કઈ પરિવારની કોઈ માથે ટેન્શન હોય, કોરી ખાય પ્રમાણે તો શરીર તમારું ઉતરી ગયું, શરીર લેવાઈ ગયું, એની ચિંતા મને ચિંતા. આને ચિંતા નહીં કહેવાય, આને ચિંતન કહેવાશે. સ્વરૂપનું ચિંતનની અંદરમાં ધગસ છે, આત્માની અનુભૂતિ તમન્ના છે. એક અંદરમાં નિરંતર જિજ્ઞાસા કન્ટિન્યુઅસ, એના વગર કંઈ અધૂરું છે એ લાગે તો એ દિશામાં આગળ વધવાનો અવકાશ રહે છે. બાકી આપણે 4 ગાથાઓ આવડી ગઈ, થોડું ચરણ આવડી ગયું, ભગવાન દેવ શાસ્ત્રનું સ્વરૂપ આવડી ગયું, ભાગવત ભાગી 2-3, વિચાર વિજ્ઞાન 1-2-3, તત્વજ્ઞાન 1-2 થોડું ભણ્યા એટલે જો જેમ છોકરાને સ્કૂલમાં ભણવા માટે મોકલીએ ને તો બપોરે 5 વાગ્યા સુધી સ્કૂલ હોય ને, આખો દિવસ હોય તો છોકરાને આપણે સાથે લંચ બોક્સ પણ આપીએ છીએ, લઈ જા. છોકરાને રોજ આપીશું ને, શું કામ આપીએ છીએ? ના આપીએ તો બપોરે 2 વાગે એને ભૂખ લાગશે અને જો ખાશે નહીં ને તો એનું
ભણવામાં ધ્યાન નહીં રહે, ભૂખ લાગશે એટલે ભણી નહીં શકે. એટલે લંચ બોક્સ એના માટે આપવામાં આવ્યું? મને પેટમાં જશે તો ભણવામાં બરાબર એનું ધ્યાન રહે એટલા માટે લંચ બોક્સ આપવામાં આવે છે. પણ હવે છોકરાએ શું કર્યું? એનું ધ્યાન લંચ બોક્સમાં જ રહ્યું કે શું બનાવ્યા છે, ભણવામાં એને ધ્યાન આપ્યું. કેવાનો ભાવ ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એમ આપણે કલાક સ્વાધ્યાય કરીએ છીએ, સીડી સાંભળીએ છીએ, ભગવાનના દર્શન, પૂજન, યાત્રા કરીએ છીએ, દયા, દાન, પૂજા, ભક્તિ અને આવું બધું કરીએ છીએ. ફલાણા તો કશું નથી કરતા, પાછું સીધું આવું કે ફલાણા કશું નથી કરતા, અમે આટલું બધું કરીએ છીએ. પણ એ કહે છે કે આ તો ટિફિન છે. સમજ પડે છે કે નહીં? આ બધું શેના માટે? જેમ પેલું ટિફિન શેના માટે? કે ભણવામાં ધ્યાન રહે એટલા માટે. એમ આ બધા બહારના જે અનુષ્ઠાન જે છે ને એ તો આત્માનો અનુભવ કરવા માટે છે. આ સ્વાધ્યાય શેના માટે? ખાલી નિયમસારની ગાથાઓ તૈયાર કરવા માટે. આપણે પરીક્ષાઓ શા માટે લઈએ છીએ? નિયમસારની તો તૈયાર કરવા માટે ખાલી. અરે એ તો તૈયાર કરવાનું તો બહાનું છે. એના બહાને અંદરમાં હું નિર્ગ્રંથ છું, નિરાગ છું, નિર્દંડ છું, નિષ્કામ છું, નિત્ય નિરાવરણ છું, નિજ કારણ સમયસાર છું, સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છું, વિજ્ઞાન ઘન સ્વભાવી છું, અનાદિ અનંત છું. એને અંદર મલાવવાની વાત છે, એની અનુભૂતિ કરવા માટે આ બધું છે. હવે વાત એ થઈ ગઈ કે જે પેલા છોકરાએ ટિફિન ખાધું ને ભણવામાં ધ્યાન ન આપ્યું, એમ આત્માનો અનુભવ કરવા માટે આ બધું હતું. આત્માનો અનુભવ કરવાની વાત રહી ગઈ બાજુમાં, અને આ બધું આપણે લિસ્ટ બનાવીને બેસી ગયા. આ છે. તો પછી છોકરો શું થશે? ભણવામાં ધ્યાન નહીં આવે તો ફેલ. એમ આપણી મનુષ્ય પર્યાય ફેલ. જૈન કુળમાં જન્મ મળ્યો પણ ફેલ એ સ્થિતિ થઈ જશે. આ છે. જો એટલે વાત તો આ છે. અંદરમાં મેઇન મારે આ મનુષ્ય પર્યાયને જૈન કુળ આના માટે આ વસ્તુ તમને અંદરમાં અપીલ કરશે તો નેચરલી તમને ભગવાનના દર્શન, પૂજન, સ્વાધ્યાય કરવાનો ભાવ આવ્યા વિના રહેશે. કોઈને કહેવું નહીં પડે. ભાઈ પેટમાં દુખાય તો દવા આપો એવું કોઈને કહેવું પડે. દવા લાવી લીધું છે ઘરે દુખાતું દવા લેવા જવાનું કે દવા મને આપો. એ દવા કેમ માંગે છે? પેટમાં દુખાય છે એટલે દવા હોય તો આપો. તો દવા એને ત્યારે માંગી કે દુખાય છે. એમ એક વખતે એને આ સંસારના સ્વરૂપનો ખ્યાલ આવવો જોઈએ. જો એને અંદરમાં વાસ્તવિકતાનો ખ્યાલ આવશે ને તો આ જીનવાણી જે છે આત્માનું કલ્યાણ કરવા માટે ઔષધિ છે ને, તો એને સ્વાધ્યાય વગેરેના પરિણામ થયા વિના. પણ જેમ પેટમાં દુખાયું એમાં રાગ દ્વેષ દુઃખદાયક લાગે, બહારમાં બધું પોસાય નહીં. કાલે જ કહ્યું ને, એ જીવ તને બહારમાં ક્યાંય ન ગમતું હોય તો જો વિશુદ્ધ સહેજ સિદ્ધ નિત્ય નિરાવરણ નિજ કારણ સમય સારનું સ્વરૂપ ઉપાદેશ છે. એવી રીતે આચાર્યથી શ્રીમદ અમૃતચંદ્ર સુરીએ શ્રી પ્રવચન સારની ટીકામાં કયું ગ્રંથ? પ્રવચન સારની ટીકામાં 8મા શ્લોક દ્વારા કહ્યું છે કે શું લખ્યું છે? જો શ્લોક ઉપર વાંચીએ છે, શ્લોક વાંચીએ છે પહેલા ઉપર છે ને, इत्युच्छेदा पर परिणते कर्तु कर्मादिवेदं भ्रांति प्रसादत पिच चिरापलब्ध शुद्धात्म तत्त्वं सच्चिन्मात्रे महसि विशदे मोचितश्चेतनोऽयं साक्षात्युत सहज महिमा સર્વદા મુક્ત એવ. પ્રવચન સારનો આધાર આપ્યો છે બ્રહ્મ બ્રહ્મના
રીતે પર પરિણતિના ઉચ્છેદ દ્વારા, શેનો ઉચ્છેદ? પર પરિણતિના ઉચ્છેદ દ્વારા, એટલે પરના લક્ષી થવા વાળા જે ભાવ છે એના ઉચ્છેદ દ્વારા, અર્થાત પરદ્રવ્ય રૂપ પરિણમનના નાશ દ્વારા, તેમજ કર્તા કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ, તેના પણ નાશ દ્વારા, માને હું કરતા અને નિર્મળ પર્યાય મારું કર્મ, એવા કરતા કર્મના ભેદમાં પણ રોકાવાની વાત નથી. જે ભ્રાંતિ, તેના પણ નાશ દ્વારા આખરે જેણે, હવે લો, આખરે શબ્દ કેટલો સરસ છે. એ બધાના નાશ દ્વારા આખરે જેણે શુદ્ધાત્મ તત્વને ઉપલબ્ધ કર્યું છે એવું આ આત્મા. વાહ! માને ઉચ્છેદ દ્વારા એટલે જો થોડા નયની ભાષામાં વાત કરીએ તો પેલા એમ કહેવામાં આવે કે ભાઈ તમે સ્ત્રી, પુત્ર, કુટુંબ, મકાન, પરિવાર એની સામે જોવાનું શું કરો? બંધ કરો. પછી કે હવે શું કરીએ તો કે છે દેહની સામે જોવાનું શું કરો? પેલી વાત આવે ને દ્રષ્ટાંત સમજ કે ભાઈ શું દેખાય છે કે ઝાડ, એની ઝાડ, બીજું એની અંદરમાં જો શું દેખાય છે કે ફલાણી વસ્તુ દેખાય છે, એક માટીનું એક પૂતળું છે, ખ્યાલ આવે છે કે નહીં? હા, એ સમજો ભાઈ આ ભાઈ ચશ્મા છે, ત્યાં દેખાય છે એની ચશ્મામાં પણ શું દેખાય છે કે બે કલર છે, એમાંથી આ કે આ. તો ધીરે ધીરે બધું શું કરતા ગયા ત્યાં કે સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર કે છે કે નહીં, ત્યાં નહીં. શરીર કે ના, ત્યાં નહીં. પછી ઇન્દ્રિયો કે નહીં, રાગ તો કે છે કે નહીં, પર્યાય એક સમયની તો કે છે કે નહીં, 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 નહીં. તો કે છે કે આખરે બચ્યું શું? સમજી ગયા ને? આખરે શબ્દ ને એ શું બચ્યું? આખરે શું બચ્યું? બોલો, કઈ બચ્યું કે ના બચ્યું? બચ્યું. શું બચ્યું? હું બચ્યું. જે 8 ગોળ વાળો જે આત્મા ગયો ને એ આખરે એનું નામ છે, અહીંયા જે લખેલ શબ્દ, શુદ્ધ આત્મ તત્વને ઉપલબ્ધ કરી. વાહ! શુદ્ધ આત્મ તત્વ, એ શુદ્ધ આત્મ તત્વ. કેમ કે અમે તને અહીંયાથી હટાવી અને માત્ર નાસ્તી નથી, ત્યાંથી હટાવી નાસ્તી કર. બાકી અમે તને જ્યાં લઈ જવા માંગીએ છીએ ને એ તત્વ તો અનુપમ તત્વ છે. जिसकी चर्चा है इतनी सुंदर, वो कितना सुंदर होगा. निर्मल पर्याय थी भिन्न. ऐसे ने कार्य भावना गुण भेद से भी भिन्न है, पर्याय से भी पार है. दृष्टांत में એ વખતે આપ્યું હશે પણ તમે મોક્ષના સમય સાથે એ આપણા ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હતું, તો મકાનનું કામ ચાલે છે. તો એ છે કે લાઇટ ફિટિંગ વાળા પણ હોય, પ્લમ્બર પણ હોય, કાર્પેન્ટર, મિસ્ત્રી પણ બધા અલગ અલગ હોય ને કામ કરવા વાળા. અને જે દિવસે ઘરમાં ફ્લોરિંગ લગાવવાનું હોય, ફ્લોરિંગ લગાવવાનું હોય, નીચે પથ્થર બેસવાનું, એ વખતે એ લોકો કહે છે કે આજે કોઈ મિસ્ત્રી નહીં, આજે કોઈ પ્લમ્બિંગનું નહીં, આજે ઇલેક્ટ્રિશિયનનું નહીં, બધું કામ આજે ફ્લોરિંગ. કેમ કે કામ ચાલતું એટલે અંદર પડશે તો શું થશે? ગડબડ સડબડ થઈ જશે ને. અને કામ શરૂ કરે પછી આપણે અંદરમાં એક બે આંટા મારીએ ને તો પછી પેલો ધીમે ધીમે શું કહે છે, તમે જરા સાહેબ તમે હમણાં 2 કલાક આખો દિવસ તમે અંદર ના આવતા, હવે તમે મારું ઘર છે ને તું મને ના પાડે છે, તું મને ના પાડે. અરે કહે છે કે તમારા ભલા માટે જ કહીએ છીએ. તમે પછી તમને તકલીફ પડે, તમારું પરિણામ ના બગડે, ભાવ દ્રષ્ટાંત સમજવાનું. ઇન્દ્રિય સુખની અપેક્ષા છે, તમને સેટિસ્ફેક્શન થાય એટલા માટે. કેમ કે નહીં તો પછી અનિવાર્ય થઈ ગયું ને
તો પાછા તમે કહેશો કે થોડી બરાબર નથી કર્યું. એટલે તમે પણ ઘર માલિકને પણ ના જોઈએ. એવી રીતે અહીંયા કહે છે કે જે પર્યાય દ્રવ્યનો અનુભવ કરે છે, જે પર્યાયમાં ત્રિકાલી દ્રવ્યનો સ્વીકાર થાય છે ને, એ પર્યાય પણ એની સાથે એ પણ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિના વિષયમાં નહીં આવે, સમ્યક દર્શનનો વિષય નથી. મેં મને દ્રષ્ટાંત આપ્યું છે, લંબાવતા નથી આપણે એને. નાના છોકરાઓ હોય ને 2 વર્ષના, એના 2-3 પ્લે ગ્રુપમાં એના મમ્મી મૂકવા માટે જાય ને, તો મૂકવા માટે જાય તો એમને ક્યાં સુધી જવા દેશે? ક્યાં સુધી જવા દેશે? ગેટ સુધી. બધાનો જવાબ એક જ આવે, બરાબર? બધી જગ્યાએ એક જ રૂલ છે, ગેટ સુધી જવા દે. પછી તરત ત્યાં જે હોય ને એ ટીચર એને ત્યાં લઈ જાય છોકરાને, ભલે પેલું છોકરું રડતું લઈ જશે ત્યાં આગળ. પછી એની મમ્મી કે એના પપ્પા કે રડે છે તો અમને પણ આવવા દો, આમ છો તેમ છો, અમને સાથે રહેવા દો. પેલા ના પાડશે. મારો પ્રશ્ન એ છે કે એ અંદર એના પેરેન્ટ્સને એન્ટ્રી નથી આપતા, એ પેરેન્ટ્સના સારા માટે છે કે ખરાબ માટે છે? કેમ કે છોડીને જાય છે, છોકરો તો રડે છે, તો એ લોકો નથી આવવાના તો કોના સારા માટે? પેરેન્ટ્સ સારા માટે. કેમ કે જો તમે અંદર આવશો ને તો એ ભણશે અને પછી તમે દુખી થશો કે છોકરું ભણતું જ નથી. એટલે અમે નથી આવવા દેતા ને, એ તમારા સારા માટે. એમ અહીંયા કહે છે દ્રષ્ટિના વિષયમાં, સમ્યક દર્શનના વિષયમાં પર્યાયને પ્રવેશ કેમ નથી? કે પર્યાયના સુખ માટે. દ્રવ્ય તો સુખ સ્વરૂપ જ છે, પણ પર્યાયમાં મિથ્યા દર્શન, અનંતાનુબંધી કષાયનો અભાવ થઈ અને સમ્યક દર્શન, યથાર્થ ચારિત્ર વગેરે પ્રગટ થાય પર્યાયમાં. એટલા માટે અહીંયા શુદ્ધ આત્મ તત્વની અંદર કોઈ પણ પ્રકારના પર્યાયનો પ્રવેશ છે સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. પાર્કિંગનો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ, નિષેધ પાર્કિંગનો. અને ત્યાં તમારી ગાડી પાર્ક કરો તો શું થાય? ગાડી પાર્ક કરો, પેલા ડ્રોઈંગ મશીન આવે એ ઉપાડી લઈ નાખી આવે, ત્યાં લઈ જાય રૂપમાં. એવી રીતે કહે છે કે તમે દ્રષ્ટિના વિષયમાં પર્યાયને પણ સામેલ કરશો ને. અમે તો ના પાડીએ છીએ, પણ તમારી નજર પર્યાય ઉપર હશે, પરદ્રવ્ય ઉપર હશે, તો કર્મો તને ઉઠાવીને નરક દીવો દેખી એમાં ભટકશે. એટલું મશીન ઉઠાવીને લઈ જાય એમ કર્મ તને ઉઠાવીને લઈ જશે, ક્યારે પટકી રહેશે. શું કરીશ? કેમ કે અમને તો ભાઈ અમને મકાનમાં બહુ મજા આવે છે, ઘરમાં મજા આવે છે, કુટુંબ પરિવાર અમને તો બધું બહુ સારું લાગે છે. જો હા કહે છે એટલે આખરે જેણે શુદ્ધ આત્મ તત્વને ઉપલબ્ધ કર્યું છે એવો આ આત્મા ચૈતન્ય માત્ર રૂપ નિર્મળ એટલે વિશદ નિર્મળ તેજમાં લીન રહ્યો થકો. ઉપલબ્ધ કર્યું ને એમાં અમે આજે એમાં લીન રહ્યો આત્માની વાત. થકો પોતાના સહેજ સ્વાભાવિક મહિમાના પ્રકાશમાનપણે સર્વદા મુક્ત જ રહેશે. એ પ્રવચન સારનો આધાર આપ્યો. હવે પદ્મ પ્રબંધારી દેવ સ્વયં એક કલશ પોતે લખ્યો છે. જો વળી 44મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિના શ્લોક કહે છે. શ્લોક વાંચ્યું છે. શું કહે છે? જો જ્ઞાન જ્યોતિ પ્રહૃત વાંત સંગાતકાત્મા નિત્યાનંદા જતુલ મહિમા સર્વદા મુક્તિ મુક્તં સ્વસ્મિન્નુચ્ચેદ વિચરતયા Some
એના શ્લોકાર્થ વિશે એની ચર્ચા સવારમાં ભગવાન કુંભદાચાર્ય દેવ દ્વારા રચાઈ નિયમ સાર પ્રમાણમાં શુદ્ધ ભાવનિકા એમાં 44 ગાથા પછી પદ્મ પ્રબોધધારી દેવે પ્રવચન સારના કલશનો આધાર આપી સ્વયં એક શ્લોક લખ્યો છે. 69 નંબરનો છે શ્લોક. એનો પાઠ કરીશું પહેલા. પેજ નંબર છે 94 જ્ઞાન જ્યોતિ પ્રકૃતિત શાંત સંઘાત આત્મા નિત્યાનંદા પ્રતુલ મહિમા જ્ઞાન જ્યોતિ વડે પાપ રૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે. પછી છે જે નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે. 3 જે સર્વના અમૂર્ત છે. 4 જે પોતાના અત્યંત અવિચલપણા વડે ઉત્તમ શીલનું મૂળ છે. તે ભવ ભયને હરનારા મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીને હું વંદું છું. જે વિવિધ પ્રકારના બોલ દ્વારા શુદ્ધ જીવાસ્તિકાયનું સ્વરૂપ આગળની ગાથામાં સમજાવ્યું. એનો જ વિશેષ મહિમા પ્રગટ કરતા કલશમાં અહીંયા કહે છે કે પહેલું છે જેણે જ્ઞાન જ્યોતિ વડે પાપ રૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે. એટલે કે આ પર્યાયની વાત નથી. સ્વયં પોતે જ્ઞાનનો ઘનપિંડ છે. જ્ઞાનથી ભરેલ વિજ્ઞાન ઘન સ્વભાવી છે. એમાં રાગ શુભ અશુભ ભાવ પ્રશસ્ત અપ્રશસ્ત પરિણામનો એમાં પ્રવેશ છે નહીં. માટે કહે છે જ્ઞાન જ્યોતિ વડે પાપ રૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે. જે पर्यायમાં જે આપણે જે મિથ્યાત્મ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો એ અલગ વાત છે. અહીંયા તો એમાં આ શુભાશુભ ભાવનો જેમાં પ્રવેશ જ નથી. એનું નામ છે કે એનો એને નાશ કર્યો છે. શરૂઆતના કલશમાં પણ આવી વાત આવેલી
વાંચ્યું છે આપણે કે શુદ્ધ ભાવતિકાના શરૂઆતના કલશમાં જો તમારે નજર નાખી તો જો 54 નંબરનો કળશ છે જો એમાં કહે છે જયતિ સમય સાર સર્વતત્વેક સાર સકલ વિષય દૂર પ્રાત દુર્વાર માર દુરિત તરુણાર શુદ્ધ બોધાવતાર સુખ જલ વિભુર ક્લેશવારાસી પાર. તમે જોશો ને નીચે સર્વ તત્વોમાં જે એક સાર છે, જયતિ સમય સાર સર્વ તત્વેક સાર, સર્વ તત્વોમાં જે એક સાર છે જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે, સકલ વિલય દૂર. એટલે આ પારિણામિક ભાવની વાત છે ને, નાશ પામવા યોગ્ય ભાવથી દૂર છે. એટલે 4 ભાવ છે એનાથી આ ભિન્ન છે. જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, એટલે આપણે જે નિષ્કામનો બોલ આવે ને નિષ્કામ, તો દુર્વાર કામને પ્રાસ્ત દુર્વાર મારમ. હવે આનો અર્થ શું કરીએ? દુર્વાર કામને નષ્ટ કર્યો છે તો પર્યાયની તો વાત છે નહીં આ. તો દુર્વાર કામને નષ્ટ કર્યો છે એટલે સ્વભાવથી નિષ્કામ છે, એનું નામ નાશ કર્યો છે. એ શૈલી છે અહીંયા. હજુ અત્યારે આગળ પણ મળશે. જો દુરિત તરુ ઉઠાર, એટલે જે પાપ રૂપી વૃક્ષને છેદનાર કુહાડો છે, પાપ રૂપી વૃક્ષને છેદનાર કુહાડો છે, તો એનો અર્થ એ છે કે અંદરમાં પાપના પરિણામ એમાં છે જ નહીં. એનો અર્થ એ કરે કે પાપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, જે સુખ સાગરનું પૂર છે અને જે ક્લેશ ઉદધિનો કિનારો છે, તે સમયસાર જયવંત વર્તે છે. તો અહીંયા જે છે જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, એવી રીતે આપણે અહીંયા તમે જો આપણો જે 94 નંબર પેજ પર પણ એક એવી શૈલી આવી ને, એટલે આપણે થોડું જોયું લઈએ. અને એ સિવાય તમે જો બીજો કલશ પણ જુઓ, પેજ નંબર 90 પેજ ઉપર 62 નંબરનો કલશ છે ને, 90 પેજ ઉપર દુર્ગમન ઉઠાર પ્રાપ્ત દુષ્કર્મ પાર પર પરિણતિ દૂર પ્રાપ્ત રાસી દૂર અદવિદ વિકાર સત્ય સર્વાધિ નીર સપતિ સમય સાર સમયસાર એટલે રેજવા દુષ્ટ પાપોના વનને છેડવાનો કુહાડો છે. પછી જે દુષ્ટ કર્મોના પારને પહોંચ્યો છે, જે પર પરિણતિથી દૂર છે, જેણે રાગ રૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે. પછી શું લખ્યું છે વાંચો? જેણે વિવિધ વિકારોને હણી નાખ્યા છે. વિવિધ વિકારોને હણી નાખ્યા છે એનો અર્થ એમાં આ રાગ દ્વેષના પરિણામ વિકારી ભાવ છે જ નહીં, એનો એમાં પ્રવેશ જ નથી. એનું નામ કહેવાય કે હણી નાખ્યા છે, કે પર્યાયની અંદર એનો નાશ થઈ જાય. આ એની વાત નથી ચાલતી. ખ્યાલ આવે છે? એટલે એવા એક પ્રકારની શૈલી છે. અને પછી જે સાચા સુખ સાગરનું નીર છે. અને પછી શું લખ્યું છે? અને જેણે કામને અસ્ત કર્યું છે ને, પાતું મામ અસ્તમાર, કામને જેણે અસ્ત કર્યું છે. તો જ્યારે આપણે પેલી સિદ્ધ ભગવાનની પૂજાની વાત કરીએ તો ભાઈ એમને કામને શું કર્યું છે? અસ્ત કર્યું છે.
તો સિદ્ધ ભગવાને કામને અસ્ત કર્યો છે એ તો બરાબર છે, એ કાર્ય સમય સાથ. અહીંયા તો એની વાત નથી, આ તો કારણ સમય સાથની વાત છે. એને કામને શું કર્યું છે? અસ્ત કર્યું છે. તો એ જ ભાવ અહીંયા છે આપણા કલશમાં. તમે જો હવે શ્લોકની અંદર જો નીચે છે ને ચરણ તીર્થ, જેણે જ્ઞાન જ્યોતિ વડે પાપ રૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે. એટલે તો જ્ઞાનની બનેલી વસ્તુ છે એમાં અંધકાર હોતો જ નથી. એટલે એમ કહેવાય છે કે અંધકાર સમૂહનો પાપનો શું કર્યો છે? નાશ કર્યો છે. જો કેમ કે રાગ દ્વેષના પરિણામ છે આશ્રવ ભાવ, એમાં જ્ઞાનનો અંશ નથી. આ શરીર પરદ્રવ્ય ભૂતગલ એ તો જડ અજીવ છે, એમાં તો જ્ઞાનનો અંશ નથી, બરાબર છે. પણ શુભ ને અશુભ વિકારી પરિણામ એને પણ જ્ઞાનનો અંશ એમાં નથી. માટે આશ્રવને પણ જડ સ્વભાવ વાળા કયા ને સમયસારમાં ભૌતિક કયા ભૂતગલ દ્રવ્ય જેનો સ્વામી છે, ઘણા બધા છંદ છે એના. દો અંધરૂપ દો કર્મ બંધરૂપ, યાતિ જ્ઞાનવંત નહીં કો અભિલાખ્યો હે. તો ત્યાં શું કહ્યું? દો મહા અંધકૂપ, શુભ ને અશુભ ભાવ બે આંગળા છે. દો મહા અંધકૂપ, દો કર્મ બંધરૂપ, બંને બંધનનું કારણ છે. એટલે અહીંયા એ કહે છે કે એ જે શુભ ને અશુભ ભાવ અંધકારમય છે એ મારામાં છે નહીં, એનો અર્થ છે કે મેં એનો નાશ કર્યો છે. એ શૈલી છે. જેણે જ્ઞાન જ્યોતિ વડે પાપ રૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે. જેમ કહેવાય ને પેલા હોળીની અંદર પેલા હાયડા કહેવાય ને પેલા બનાવે છે ને, હા હોળીના હાયડા. તો એ શેના બનેલા હોય છે? ખાંડના, સાકરના બનેલા હોય છે ને. હવે એ સાકરની જ બનેલી ચીજ છે, ખ્યાલ આવે ને? એ ખાંડની બનેલી ચીજ છે, એટલે એમાં કડવાશ ના હોય, કેમ કે સાકરથી બનેલું છે. સમજાય છે? એમાં આત્મા શુદ્ધ જીવાસ્તિકા એ જ્ઞાનનો બનેલો છે, એ જ્ઞાનની રચના છે. અને જ્ઞાનનો બનેલો છે ને એટલા માટે એની અંદર શુભ ને અશુભ ભાવ અંધકારમય તત્વનો પ્રવેશ હોતો નથી. જેને પતાસા જ્યારે લીધા, પતાસા તો પતાસા લીધા એ વખતે નક્કી તો ખ્યાલ જ છે ને કે આની અંદર મીઠાશ જ હોય, કડવા ના હોય. કાકડી હોય તો ચાખવી પડે, ચાખવી પડે ને કે કડવી છે કે કડવી નથી, ચાખવી પડે. પતાસા ચાખવા પડે, કદાચ કડવા પતાસા આવી જાય તો. આવું ક્યારેય કોઈને બનતું નથી. કાકડીમાં બને છે, પતાસામાં નથી બનતું. કેમ? કેમ કે પતાસા સાકરના બનેલા છે. એમ આત્મા જ્ઞાનનો બનેલો છે. આત્માનું નામ જ્ઞાયક શું કામ આપ્યું? આ ચશ્માનું નામ જ્ઞાયક નથી, લાકડાનો પટ્ટો છે એનું નામ જ્ઞાયક નથી. વિશ્વમાં જે 6 દ્રવ્ય કહ્યા, જીવ, ભૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એમાંથી કયા દ્રવ્યનું જ્ઞાયક નામ આપ્યું? જીવ દ્રવ્યનું નામ જ્ઞાયક આપ્યું. આ સમજાય છે કે નહીં? શા માટે એનું નામ જ્ઞાયક આપ્યું? કેમ કે જ્ઞાનથી નિર્મિત છે, જ્ઞાનની રચના છે, એમાં જાણવાનો ધર્મ છે. બાકીના દ્રવ્યમાં જાણવાનો નેચર છે નહીં, એટલે આત્માનું નામ જ્ઞાયક. એમને થોડું પડ્યું છે.
એટલે જેવી રીતે કહીને કે એક પતાસામાં આપણે આંધળો વિશ્વાસ મૂકીને સ્વીકાર કરીએ કે મીઠા જ હોય, ગળ્યા જ હોય, કડવાના. એને અહીંયા શ્રી ગુરુ કહે છે કે તું એક વખત ત્યાં ભગવાન આત્મા ઉપર વિશ્વાસ મૂકી દે કે એમાં જ્ઞાન જ હોય, એમાં મોહ રાગ દ્વેષનો અંધકાર ન હોય. અને એનું નામ એ કહેવાય છે કે એનો નાશ કર્યો છે. ભાષા એ પ્રકારની છે. જો જેણે જ્ઞાન જ્યોતિ વડે પાપ રૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે. પછી બીજો બોલ છે જે નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર. આ સુંદર બોલ છે. જે નિત્ય આનંદ, આનંદની સાથે પછી શું છે? જે નિત્ય આનંદ આદિ અતુલ, અતુલ એટલે જેની તુલના ન થઈ શકે, જેની ઉપમા આપી શકાય નહીં, અતુલ મહિમાનું ધરનાર છે. જેમ સ્વર્ગના દેવોને વૃત્તિ હોય છે ને, અણીમાં, મહિમા, ગરિમા, લલિમા બધી હોય છે વૃત્તિઓ 8 પ્રકારની. અણીમાં, લલિમા, અને એકદમ નાનું પણ રૂપ બનાવી શકે, એકદમ મોટું રૂપ બનાવી શકે, એકદમ હલકું રૂપ બનાવી શકે, એકદમ ભારે બનાવી શકે. તો એ જે વૃત્તિઓ હોય છે ને, અહીંયા કહે છે કે એ તો તમે ગણાવીને કેટલી ગણાવશો? એક વાર. અને બીજા નંબરમાં એ વૃત્તિઓ કાયમ તો રહેતી નથી, ચાલી જાય છે બીજી પર્યાયમાં જતા. અને ત્રીજા નંબરમાં તો પુણ્યના ઉદયનું ફળ છે. સમજાય છે? એટલે જેને આ અતુલ મહિમાનો ધરનાર આત્માની ઉપલબ્ધિ થઈ છે, એવા સમ્યક દ્રષ્ટિ દેવોને બહારમાં ગમે તેવા પ્રકારની વૃદ્ધિઓ પ્રાપ્ત હોય, પણ એનો એમને મહિમા નથી આવતો. ગણધર દેવ 4 જ્ઞાનના ધારી છે ને, મનંતરીય જ્ઞાન વગેરે વૃદ્ધિઓ છે ને એમને પ્રગટ્યું છે, પણ અવધિ જ્ઞાન, મનંતરીય જ્ઞાન, તો એની પણ વૃદ્ધિ હોય મુનિરાજને. એમના શરીરના તો ગંદકી હોય પણ કોઈને સ્પર્શ કરે તો પણ સામેવાળાનો રોગ દૂર થઈ જાય. આકાશમાં ગમન કરી શકે, પાણી ઉપર ગમન કરી શકે, એવા એક પ્રકારની વૃદ્ધિ, ઔષધિ વૃદ્ધિ વગેરે કહી ને. અને વૃદ્ધિ એવા પ્રકારની એ મુનિરાજ જ્યાં આહાર લે ને જેમના ઘરે, તો એ કહે છે એ ઘરમાં પછી ચક્રવર્તીનું આખું સૈન્ય ત્યાં ભોજન જમે તો પણ ખૂટે નહીં. મુનિરાજ ત્યાં વૃદ્ધિ હોય છે. એ મુનિરાજ જે સ્થાન પર હોય, એ ઘણો બધો સમુદાય આવીને ત્યાં બેસી જાય, ચક્રવર્તીનું સૈન્ય, તો પણ જગ્યા ના ખૂટે. આવી વૃદ્ધિઓ હોય છે. પણ અહીંયા તો કહે છે કે મુનિરાજની એ બધી જે વૃદ્ધિઓ પ્રગટ થઈ, એનો મહિમા એમને હોતો નથી. કેમ? કેમ કે આ તો પુણ્યના ઉદયનું ફળ છે. અને અહીંયા અમને જેનો મહિમા છે ને, એ આ પદ્મ પ્રમાણધારી દેવ કહી રહ્યા છે, અમને જેનો મહિમા છે, કે જે પદ્મ પ્રમાણધારી દેવી 212 નંબરના કળશમાં પોતાના તીર્થંકર થવાની વાત પણ મૂકેલી છે, એનો ધ્વનિ છે ત્યાં. પણ કે અમને એનો મહિમા નથી. અમને કહીએ કે જે નિત્ય આનંદ, નિત્ય આનંદ. હવે જગતમાં તો શું કહીશું, કાલ સુધી એકદમ સારા હતા, મેં એને જોયા હતા રસ્તામાં, કાલે તમે વાતો કરી છે એમની સાથે, સાથે ગયા, એકદમ કે હા એકદમ. હવે તું શીખી લે એકદમ આવું થાય છે, એટલે તારે કોનો આશ્રય લેવો? બહારમાં તો સ્થિતિ આવી છે, આ 5 ઇન્દ્રિયના વિષય ભોગની સામગ્રી ઉપલબ્ધ થાય, એના આશ્રય આનંદ જે થાય ને, તો ઇન્દ્રિય સુખ છે.
ઇન્દ્રિય સુખ છે અને કાયમ રહેવા વાળી વસ્તુ છે નહીં. એટલે અહીંયા સમજાવે છે જો જે નિત્ય આનંદ આદિ આ મહાનંદ આનંદ મેળો આનંદ મેળો લખે તે આનંદ કેવો આનંદ છે? અહીં આનંદ મેળામાં આનંદ હોય તો જેને આનંદ મેળો લગાવ્યો છે એને તો બહુ આનંદ હોવો જોઈએ, પણ એને તો પેટ ભરવું છે ને, એટલે આ બધી એક ગામથી બીજે ગામ વ્યવસ્થા કરવી પડે અને બાર બોર્ડ લગાવવા પડે આનંદ મેળો. ત્યાં શેનો આનંદ? જો જે નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર એ થયા. હવે જો કલશ જરા નજર નાખો. કલશ હા આદિ એટલે બધા શું આનંદ આદિ શબ્દ હા જે નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર એટલે આદિમાં જે કહે ને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા અને હે પ્રભુ સપાતે પૂરા એ બધા ગુણોનું જે પૂર્ણ પરિણમન જોવામાં આવે છે પર્યાયમાં તે પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. એ હતું ને અંદરમાં એ અતુલ મહિમાનો ધરનાર હતો. જેમ આપણે મંદિરમાં ભંડાર હોય ને એને ખોલવામાં આવે તો શું નીકળે એમાંથી? રૂપિયા નીકળે કે ના નીકળે? કેમ નીકળે એમાંથી? છે એમાંથી અંદર છે ને એટલે ખોલવામાં આવે એટલે બહાર નીકળે. સમજાય છે? એમાં ભગવાન આત્મા જે છે એ કહે છે ભક્તિમાં આવે છે ને ભગવાન આત્મા આનંદ ભંડાર ચેતન ઉસ પર દ્રષ્ટિ કર. થઈ ગઈ ને વાત? આત્મા શેનો ભંડાર છે? આનંદનો ભંડાર, જ્ઞાનનો ભંડાર, ચારિત્રનો ભંડાર, સુખનો ભંડાર, સમ્યક દર્શન એટલે શ્રદ્ધાનો ભંડાર, અનંત ગુણોનો ભંડાર છે. અને મંદિરમાં જે ભંડાર હોય ને એ તો ખાલી હોય પહેલા, જ્યારે લાવવામાં આવે ત્યારે ખાલી હોય, પછી ભરાય અને પાછો શું થઈ જાય? ખાલી થઈ જાય. આ આત્મા જ્ઞાન દર્શન આદિ જે ગુણોનો ભંડાર કહ્યો તો પહેલા ખાલી હતો અને પછી ભર્યા અને પછી કેવલ જ્ઞાન પ્રગટ થાય ખાલી થઈ જાય એવું નથી. જો અનાદિથી ભવ્ય હોય કે અભવ્ય હોય બધાનો ભગવાન આત્માનો જે ભંડાર છે ને અનંત ગુણથી ભરેલો છે, અતુલ મહિમાનો ધરનાર છે. જે નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે. જો એમાં સામે છે તે પંક્તિ જ્ઞાન જ્યોતિ પ્રહદ દુરિત ધ્વાંત સંઘાત કાત્મા. તો પેલો બોલતી ને કે જ્ઞાન જ્યોતિ આ એ કહે છે કે જે અજ્ઞાન અંધકારમય એવા મોહ રાગ દ્વેષ રૂપ પાપનો શું કર્યું છે? પાપ રૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે. હવે બીજી રીતિમાં છે ને નિત્યાનંદાતુલ મહિમા છે ને એટલું નિત્ય આનંદ છે. નિત્ય આનંદ આદ્ય એટલે આદિ. તમારો પ્રશ્ન કરો આદિ આદ્ય શબ્દ છે ને અને અતુલ મહિમાનો ધરનાર નિત્ય આનંદ આદ્ય અતુલ મહિમા. અને પછી કેવો છે તો નાસ્તિથી પછી જો કે સર્વદા મૂર્તિ મુક્ત, સર્વદા મૂર્તિ મુક્ત. જો સામે લખે છે જે સર્વદા પછી શું લખે છે? અમૂર્ત છે. મૂર્તિ મુક્ત નો અર્થ કર્યો. મૂર્તિ મુક્ત કેવું કેવું આમ અમૂર્ત એટલે એનો શું અર્થ કર્યો? એને મૂર્તિ મુક્ત એટલે મૂર્તિ એટલે ક્રોધ દ્રવ્ય એનાથી કેવો છે? મુક્ત છે. એટલે એ મૂર્તિક નથી. એટલે કેવો છે? અમૂર્તિક છે. અમૂર્તિક પ્રદેશોનો છે. આ સમમ શરણમાં ધીરેન્દ્ર ભગવાને તારા વખાણ કર્યા છે.
હવે આનાથી વધારે કેવી વાત હોઈ શકે? હા, કોઈ બહારમાં મોટા સેલિબ્રિટી હોય, એમની સ્પીચમાં તારા માટે 4 લાઈનો બોલે ને તો પણ ખુશ થઈ જાય અને કેસેટ સંભાળીને રાખે કે એમને મારા વખાણ કરે. ગુરુદેવશ્રીએ પણ પ્રવચનમાં નામ બોલ્યા હોય ને, હા, ખ્યાલ આવે ને? અરે ઇવન ત્યાં સુધી કે એમના છોકરા કે મારા દાદાનું નામ ગુરુદેવના પ્રવચનમાં તમે ઘણીવાર સાંભળતા હશો એમ કે મારા દાદા, એનું પણ એક પ્રાઉડ એને જોવામાં આવે છે ને, ગર્વ જોવા આવે મારા દાદાનું. એ વચ્ચે એમના કહ્યું ને અહીંયા આપણને જો ખ્યાલ હોય, હા, તો સનાવત હતો ને આ સીડી પ્રવચન ગુરુદેવના સાંભળતો હતો અને 17મી વખતના પ્રવચન સમય સાત 17મી વખતના, એમાં 104 નંબરનું પ્રવચન, એમાં છેલ્લા 10 મિનિટમાં ગુરુદેવના પ્રવચન સાંભળતા ગુરુદેવ તલોદ બોલ્યા ને, હા, ત્યારે આપણને એમ થાય કે ગુરુદેવ તલોદ, હા, સમજાય છે ને? તો પણ આપણને એમ થાય કે ગુરુદેવના મોઢામાં તલોદ શબ્દ આવે પણ જાણે એમના ઉપર આપણી કૃપા થઈ હોય ને, મહેરબાની થઈ હોય. ત્યારે તલોદ ગયા હતા, પછી ત્યાંથી બધી ઘટનાઓ કહી, પછી ફતેહપુર ગયા અને એ વખતે બધાના સમાજમાં બધાના સત્પણ તૂટતા હતા, બધા સમાચાર મળ્યા, કોઈના ઘરમાં 4 છોકરીઓ, કોઈના ઘરમાં 3 છોકરીઓ, કોઈના ઘરમાં 5 છોકરાઓ, આમ એટલે તમારે નક્કી કરો કે તમારે આ ગમે છે કે શું તમારે પ્રવચનમાં બધા આવતા હતા, બાકીના સમયમાં આવું કઈ બધું એ વખતે થાય. ત્યારે ગુરુદેવ બોલ્યા કે તરુણ પછી ફતેહપુર. પછી મેં તરત જ અમદાવાદ કરી ફોન કર્યો કે આજે મેં જીવનમાં તો કેટલી વાર ગુરુદેવનું પ્રવચનો સાંભળ્યા, પણ બીજા બધા નામ તો અમદાવાદનું નામ, મુંબઈનું નામ કેટલી વાર આવે, ખ્યાલ આવે છે કે નહીં? નાઈરોબીનું નામ ઘણી વાર આવે છે. તરુણનું નામ મળી તો આપણું લકી ડ્રો કહેવાય કે આપણું ગામનું નામ એકદમ ક્યાંથી આવી ગયું એમ. એમાં યોગ સારો, તો યાદ રાખવું જોઈએ કે કયા ક્યારેક આપણા ગામમાં પ્રસંગ અહીંયા હોય એવું તો એ રૂકી જોઈએ કે હા કે કયા નંબરનું ત્યાં શું છે. તો કહેવાનો આશય એ છે કે ગુરુદેવશ્રીએ પણ ખાલી ગામનું નામ આપણું યાદ કર્યું ને તો પણ આપણને આવો ભાવ થાય છે કે એવા જ્ઞાની ધર્માત્મા પુરુષે આપણા ગામને પણ યાદ કર્યું. તો આ તો 3 લોકના નાથ જીનેન્દ્ર ભગવાન, હા, અને એમને સમવસરણના ઇન્દ્રોને ગણધર્વને હાજરીમાં તો નિત્ય આનંદ આપી અનંત ગુણોનો ભરેલો ભગવાન છો, તો જ્ઞાન જ્યોતિ છો, તો નિર્દંડ છો, નિરાગ છો, કેટલાય પ્રકારના તારા ગુણો વડે તને સંબોધન કરીને ભગવાન કહીને તને બોલાવ્યો. એનું ખરેખર તો અને વાત એવી છે કે એનો નશો, એનો પ્રાઉડ, એનો નશો એવો ચડવો જોઈએ કે જીવ અંદરમાં પોતાના નિર્માણ નિર્ગ્રંથ સ્વભાવને જોઈ લે. કે નહીં એટલે ભગવાને મને આવું કહ્યું ને તો બસ વાત પૂરી થઈ ગઈ, હું આવું છું બસ. અને જ્યાં જોવાનું કહ્યું, જેવી રીતે જોવાનું કહ્યું અને જ્યાં જોવાનું કહ્યું એવી રીતે મેં એ તત્વને જોયું. તો મને ભગવાને જેવો ભગવાન આત્મા બતાવ્યો, જોવાનું કહ્યું એવા મને દર્શન થઈ ગયા. અને આવું બનતું હશે કે નહીં બનતું હોય? સમવસરણમાં જ્યારે જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ કરતી હશે અને જીનેન્દ્ર ભગવાનની ઓમ ધ્વનિમાં જે ભવ્ય જીવો સમવસરણમાં બેઠેલા હોય અને એ જીવોને એ જીનેન્દ્ર ભગવાન એમના ભગવાન આત્માના સ્વરૂપનું વર્ણન કરતા હશે તો સમવસરણમાં કેટલાય જીવો એ પોતાના ભગવાન આત્માને જોઈ લેતા હશે કે નહીં જોતા હશે? કેટલાય લાખો જીવો કે નહીં? આવે મિથ્યા દર્શન લઈને સમ્યક દર્શન લઈને જાય. જંગલમાંથી નાગ અને વાઘ સમવસરણમાં આવ્યા હોય મિથ્યાત્વ લઈને અને પાછા જંગલમાં જાય તો સમ્યક લઈને જાય. આ છે જ્યારે જંગલમાં છે ને સિંહ અને સસલું, જંગલમાં તો વેર ભાવ હોય, જ્યાં ભગવાનના સમવસરણની આવે ને ત્યાં તો વેર એટલી વિશુદ્ધિ બની જાય છે. અને ભગવાનના દરબારમાં જઈને સમ્યક પ્રાપ્ત કરીને પાછા આવે છે ને
ત્યારે તો એકબીજાને ભગવાન જોવાની દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ હોય છે. ખ્યાલ આવે શું શું કહેવા માંગુ છે? હા, જંગલમાં તો ક્રૂરતા હતી, ભગવાનના સંવત્સરના સમીપમાં આવીને વિશુદ્ધિ થઈ ગઈ. હજી એકબીજાને ભગવાન તરીકે જોવાની દ્રષ્ટિ નથી ખુલી, પણ કશાય ઠંડી પડી ગઈ, વિશુદ્ધિ થઈ ગઈ અને ભગવાનની દિવ્યતાની સામે બે ભગવાનના લઘુનંદન થઈ ગયા. સિંહ કહે છે, સિંહ સસલાને કહે છે કે આપણે બે સરખા છીએ, સસલું સિંહને કહે છે કે આપણે બે સરખા છીએ. સસલાની પર્યાય સિંહની પર્યાયની અપેક્ષા એ નહીં, પણ અંદરમાં આત્માના આશ્રય જે ધર્મની દશા પ્રગટ થઈ છે ને એ અપેક્ષા સરખા છીએ. અને સૌધર્મેન્દ્ર દેડકાને કહે છે, સમ્યક દ્રષ્ટિ દેડકાને સૌધર્મેન્દ્ર કહે છે કે આપણે બંને સરખા છીએ. અને દ્રવ્ય અપેક્ષાએ તો જગતના સર્વ જીવો સમાન છે. દ્રવ્ય અપેક્ષાએ આ તો પર્યાયમાં જે શુદ્ધતા પ્રગટ થઈ ને એ અપેક્ષાની વાત કરી સાથે. સમજ્યું? हरे आत्मा में देखो भगवान बस रहा है. लो શું કહે છે? हर आत्मा में, हर आत्मा में देखो भगवान बस रहा है. सोने घड़ी की इस धरा पर अमृत बरस रहा है. सोनगढ़ की इस धरा पर अमृत बरस रहा है. अमृत बरस रहा है माने ગુરુદેવ શ્રી એમના શરણમાં જે એમના સમીપમાં જે આવતા હતા ને એમને બધાને ભગવાન કહીને જોતા હતા અને ભગવાન કહીને બોલાવતા હતા. ભગવાન તરીકે જોતા હતા અને જે આવે એને ભગવાન તરીકે બોલાવતા હતા. એનું નામ હર આત્મા में देखो भगवान बस रहा है. આવું કોણ કહેતું હતું? ગુરુદેવ કહેતા હતા આગમના આધારે અને પોતાના અનુભવના આધારે. અને તને ગુરુદેવની વાત એટલા માટે ન ગમે એનું કારણ તું એવું આપે કે તમે કાંજી સ્વામીને કોઈ એમ કહે તો તમે એમને જે કહ્યું ખબર ભગવાન બધા ભગવાન છો તો કહે છે કે ભાઈ અત્યારે ભગવાન બનવાની વાત થોડી હોય, અત્યારે બધા ભગવાન થોડા હોય અને તને ભગવાન કહીને બોલાવ્યો અને છે મને બોલાવ્યો એ વાત પણ તને અઘરી પડે. તને ભિખારી કહીને બોલાવ્યો હોય તેમ થવું જોઈએ કે તમે આવું કેમ કહો છો? ભગવાન કહીને બોલાવ્યું ને જો જે સર્વદા અમૃત છે. કેટલી સરસ વાત લખી છે. સર્વદા મૂર્તિ મુક્ત, જે સર્વદા અમૃત છે. સર્વદા એટલે કાળની અપેક્ષાએ વાત કરી, કાળની અપેક્ષાએ. અનાદિ અનંતે અમૂર્તિક છે. चेतन को है उपयोग रूप बिन मूर्त चिन मूर्त अनु. કાલે સાંજે વ્યાખ્યાને વાત કરી હતી ને આ એકબીજાના મોબાઈલમાં ફોટા મોકલાવે છે એ શેના મૂર્તિકના કે અમૂર્તિકના? બોલો શેના ફોટા મોકલાવે છે? પેલો પેલાને પેલો શેના? મૂર્તિક. શરીર કેવું છે? મૂર્તિક. અને તું કેવો છે? અમૂર્તિક છે. હવે કે મેં મારો ફોટો મોકલ્યો, હવે તે તારો ફોટો ક્યાં મોકલ્યો છે? જેનો ફોટો મોકલ્યો એને તો ખબર નથી પડતી. આનો ફોટો મોકલ્યો શરીરનો મળદાનો, એને ખબર નથી પડતી. અને જેને ખબર પડે છે જ્ઞાનવાળી ચીજ છે એનો ફોટો તો જતો નથી, કેમ કે એનો ફોટો તારા મોબાઈલમાં આવતો જ નથી. સમજાય છે કે નહીં? એનો ફોટો તો શેમાં આવે છે? એનો ફોટો તો સમ્યક જ્ઞાનમાં આવે છે. સમ્યક જ્ઞાનમાં એનો ફોટો આવે છે. ખ્યાલ આવે છે કે નહીં?
હા હા. અને બીજા શબ્દોમાં કહીએ, હમણાં જે ભગવાનને યાદ કરે ને, સમોષણમાં જીનેન્દ્ર ભગવાને તારો ફોટો મોકલાવ્યો. વાત સમજાય છે કે નહીં? હા, કે તું આવું છે, અમૃતિક છે, હા, નિત્ય આનંદ આદિ અનંત ગુણોનો ભંડાર છો. જે સર્વના અમૃત છે, પછી આગળ કહે જે પોતાના અત્યંત અવિચલપણા વડે ઉત્તમ શીલનું મૂળ છે. અવિચલપણા વડે પછી બિલકુલ કહેવાય ને ચલિત ન થાય, અત્યંત અવિચલપણા વડે ઉત્તમ શીલનું મૂળ છે. પછી તે ભવ ભયને હરનારા મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીને હું બંધુ છું. શું કહે છે? મોક્ષ લક્ષ્મીને વંદના નથી કરી. મોક્ષ લક્ષ્મી નહીં, મોક્ષ લક્ષ્મી એટલે મુક્તિની પ્રાપ્તિ જે થાય છે ને, એ તો પર્યાય છે. એ પર્યાય છે, અમે એને વંદના નથી કરતા. કેટલી સરળ છે? મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન. હા, ઐશ્વર્યવાન એટલે ખરે ઐશ્વર્ય મદ કહે છે ને, ઐશ્વર્ય મદ છે ને, મદ 8 પ્રકારના મદમાં આવે છે ને. સમજો કોઈની પાસે 10 ગાડીઓ હોય, પોતાની પાસે કેટલી ગાડી? 10 કાર છે, મોંઘી મોંઘી 10 ગાડીઓ છે. એના દરેકના 10ના ડ્રાઈવર અલગ અલગ, ને પોતાનો મોટો મકાન છે, બંગલો છે, ખૂબ મોટો વૈભવ છે, ઘણો બધો. તો એવું કહીશું ને કે એનું એને ઐશ્વર્યનો મદ છે. શું કહીશું? ઐશ્વર્ય મદ. કે અમારી પાસે, અમારે આવો, અમારી પાસે વૈભવ છે. ચક્રવર્તીની વાત કરીએ, ચક્રવર્તીનો કેટલો વૈભવ હોય છે, 14 મહિનાનો કેવો વૈભવ હોય છે. હવે અહીંયા બહુ સરસ વાત કરી છે કે આ ભગવાન આત્મા એ 10 ગાડીઓનો માલિક નહીં. તારી પાસે 10 કાર હોય, 10 મકાન હોય, 30-40 ઘરમાં માણસો કામ કરતા હોય, નોકર ચાકર, અને એનો તને અભિમાન હોય. અહીંયા કહે છે કે આ ભગવાન આત્મા એ મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન. મને મારામાં તો એમ કહેવાય ને, મારી પાસે 10 ગાડી છે, 10 મકાન છે, 40-50 નોકર ચાકર છે, આટલી પ્રોપર્ટી છે. એમ આ ભગવાન આત્મા કહે છે કે મારામાં અનંત મોક્ષની પર્યાયો પડેલી છે. સમજણ પડે છે? મારામાં અનંત સમ્યક દર્શનની પર્યાયો પડેલી છે. સાંભળો શાંતિ, મુક્તિ રૂપી જે લક્ષ્મી ઉત્પન્ન થઈ, મોક્ષની પર્યાય એ નહીં. મોક્ષની પર્યાય એક સમયની છે. હું તો એવી અનંત મોક્ષની પર્યાયો જેમાંથી પ્રગટ થાય એનો હું સ્વામી છું. થોડું વધારે સરળ કરું. ભગવાન મહાવીર સ્વામી લગભગ આપણે સમજો 2500 વર્ષ પહેલા મોક્ષે પધાર્યા, બરાબર છે? 2500 વર્ષ પછી એમાં એમને દરેક સમયે કેવલ જ્ઞાન થાય કે ના થાય? દરેક સમય છે ને. તો 2500 વર્ષના દિવસ કાઢો, પછી દિવસમાંથી કલાક, કલાકની મિનિટ, સેકન્ડ અને સમય જેટલા થઈ ગયા એટલા. એમાં દરેક સમયે એમને કેવલ જ્ઞાન હોય કે ના હોય? સમ્યક દર્શન હોય કે ના હોય? સમ્યક જ્ઞાન હોય કે ના? કેવલ જ્ઞાન, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વિધિ હોય કે ના? દરેક સમયે. દરેક સમયે 2500 વર્ષની ઇતિહાસ જોઈએ ફાઇલ, તો દરેક સમયે એમને આ બધું જે જોવામાં આવે છે એ ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે? દરેક સમય પર્યાય ઉત્પન્ન થઈ, બીજે સમય નષ્ટ થઈ ગઈ.
કેવલ જ્ઞાનની પર્યાય થઈ અને બીજા સમય શું થઈ ગઈ? ના. તો કેવલ જ્ઞાનની પર્યાયમાંથી તો કેવલ જ્ઞાન નથી આવ્યું. જે કેવલ જ્ઞાનની પર્યાય નષ્ટ થઈ એમાંથી તો કેવલ જ્ઞાન નથી આવ્યું, એ તો નાશ થઈ ગઈ. બીજા સમયે કેવલ જ્ઞાન આવ્યું ખરું કે ના આવ્યું? આવ્યું. તો ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું? એ કહે છે હું એનો સ્વામી છું, હું એનો સ્વામી છું, એનો દાતાર, એનો ડોનર હું છું. સમજાય છે? સમ્યક દર્શન થયું તો વ્યય થઈ ગયો, તો પછી બીજી સમ્યક દર્શનની પર્યાય, બીજી સમ્યક દર્શનની પર્યાય ગઈ, એમાંથી આવશે કે ના હું સમ્યક દર્શનનો ડોનર છું, હું કેવલ જ્ઞાનનો ડોનર છું, હું અનંત સુખનો ડોનર છું. તો આવો ઐશ્વર્યવાન મોક્ષ લક્ષ્મી, કેટલી સરસ લાગે, મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીને સ્પષ્ટતા કરીને એનો હું સ્વામી. એનો સ્વામી એટલે સમજી ગયા ને? એનો સ્વામી એટલે હું એનો દાતાર છું, એનો દેનાર, એનો દેનાર છું. એનો સ્વામી હું એનો દેનાર છું. જો તે ભવ ભયને હરનારા, જો ભવ ભય કે ખ્યાલ ને, નિરંતર વ્યક્તિને ભવ ધારણ કરવો પડે ને, જ્યાં ભવ ધારણ કરવા પડે ત્યાં ભય જોવામાં આવશે. ત્યાં એટલે ભવ ભયને હરનારા, ભવ એટલે આગળ આવશે, આગળની આપણે ગાથા પછી ભવલીન. જો નજર નાખી 47 ગાથા છે ને, 47 ગાથા મળ્યું. એમાં અન્વયાર્થ છે ને, અન્વયાર્થ 47 ગાથાનો અન્વયાર્થ. એમાં બીજી જો ભવલીન એટલે શું શબ્દ વાપર્યો છે? સંસારી. મળ્યું. ભવલીન એટલે સંસારી. આવશે બધાની ચર્ચા કરીશું. તો સુંદર ગાથાઓ છે કે ભવલીન એટલે સંસારી. તો સમજો અહીંયા જે શબ્દ ને ભવ ભય, હવે સ્પષ્ટ કરીએ ને કે ભવ અને ભય શબ્દ કેટલા થઈ ગયા? બે અલગ અલગ શબ્દ. ભવ ભય. ભવ એટલે સંસાર, સંસારનો જેને ભય લાગ્યો હોય એટલે ભવ ભયના હરનારા. જે ટોડરમાં જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું કે જે સંસાર ભયથી તીર્થંકર જેવા મહાપુરુષને પણ ડર લાગ્યો, એ કહે છે અને તને તેનો ભય નથી લાગતો તો તું સંસારનો મોટો સુભટ છો. એટલે કહે છે જો આપણે ભક્તિમાં પણ બોલું છે ને, ભવનો ભય જેને લાગી જાય ભગવાન બનવા તૈયાર થાય. કોણ ભગવાન બનવા તૈયાર થાય? ભવનો ભય જેને લાગી જાય, ભવનો જેને ભય લાગે. ને સાચું તો એ છે, ભવનો ભય લાગવો જોઈએ. અને આપણે ક્યારે કહીએ ને, મુનિરાજને જ્ઞાની પુરુષોને જેનો ભય લાગે છે ને, એનો આને ભય નથી લાગતો અજ્ઞાનીને. અને મુનિરાજને જેનો ભય નથી લાગતો ને, એનો આને ભય લાગે છે. જંગલમાં મુનિરાજ આત્મા આરાધના કરી રહ્યા છે અને ત્યાં વાઘ સિંહ આવે તો મુનિરાજ ત્યાંથી ચાલ્યા જશે? નહીં ચાલ્યા જાય. વાઘ સિંહ વરુનો ભય મુનિરાજને નથી લાગતો. જ્યારે આને વાઘ સિંહ વરુનો ભય લાગે કે ના લાગે? થોડું વધારે સ્પષ્ટ કરું. ઘરમાં લોક લગાવેલું છે, તાળું મારેલું છે, બંધ છે, જાળી બંધ છે અને બહાર બે વાઘ ઉભા હોય. બોલો, લોક કરેલો છે
અને આમ ઘરના ફરતે સાઈડની વિન્ડો છે ત્યાં પણ વાઘ દેખાય છે, આ બાજુ પણ વાઘ છે. અને બહાર જવાનું નથી, સવારથી બહાર જવાનું નથી, રાત્રે જ આવ્યું છે. રાત્રે ક્યાં જવાનું, લોક કરેલું છે. ઊંઘ આવે કે ના આવે? બોલો કેમ? લોક કરેલું છે, એને કોઈ તાળું ખોલતા આવડતું નથી. પેલો ચોરો તો તાળું તોડી નાખે, એને બિચારાને ખબર નથી પડતી. કેમ ઊંઘ ના આવે? હા બોલો. ખ્યાલ આવે? ભય લાગે છે ને ત્યાં. સમજવાની સમજાવું. આને વાઘ સિંહ વરુનો ભય લાગે છે. હવે તમે કહ્યું ને કે ડર છે મારી નાખશે તો. અચ્છા, મારો પ્રશ્ન એ છે એને તમે મારી ના નાખ્યા, પણ તમે મરશો ખરા કે નહીં? એને ના મારી નાખ્યા, ચલો તમે એ જતો રહ્યો વાઘેના ઘેર પાછો. પછી 2, 5, 10, 15, 20, 25, 50 વર્ષ પછી મરશો કે નહીં મરો? તો એ પણ વાઘ સિંહ આવ્યો, તમે કહ્યું ને કે મારી નાખશે, તો ભય શેનો લાગ્યો? મરવાનો. અને કાલે સાંજે કહ્યું તો જેનો તમને ભય લાગે છે તો રોજ નજીક આવે છે. જે મરણનો ભય લાગે છે એ મરણ તો રોજ નજીક આવે છે. ગઈકાલ કરતા આજ દિવસ એક દિવસ વહેલું, એક દિવસ નજીક આવે. કાલે પછી હજુ એક દિવસ નજીક આવે, હજુ એક દિવસ નજીક, અને એક દિવસે એકદમ નજીક, અને પછી જાઓ નજીક થઈ જાય. આ સમજાય છે કે નહીં? તો વાત એ આવીને કે ભય મારી નાખશે તો ભય લાગ્યો. તો મુનિરાજને આ વાઘ સિંહ આવશે તો મને મારી નાખશે એનો ભય નથી. કેમ કે એ જાણે છે કે દેહ મરે પણ હું નથી મરતો. હું ક્યાં, હું તો હજારો વર્ષ છું, એ ભય નથી. એમને તો ભય એનો છે કે આ વાઘ સિંહ આ શરીરને ખાઈ જાય છે, એ વખતે મારો ઉપયોગ બહાર જાય અને મને કશાયના પરિણામ થાય અને મારો કર્મનો બંધ થાય. મને એનો ડર છે કે મારો હું શિથિલ ના થઈ જાઉં, હું શિથિલ ના થઈ જાઉં. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન ઉપસર્ગ આવ્યો ને તે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા ગયા. નકુલ અને સહદેવ ઢીલા પડી ગયા. વાત સમજાય છે કે નહીં? એટલા જે મંદ કશાયના પરિણામ છે એમાંના 2 ભાવ વધી ગયા. એમનું ચિંતન આ હોય છે, એમનું ચિંતન આ હોય છે. એક વાત આવે છે ને કે મુનિરાજ પોતાના આત્માની આરાધનામાં હતા. પાસે એક પેલું ભૂંડ બેઠેલું હતું. એટલામાં એક વાઘ આવ્યો અને વાઘે જેવી મુનિરાજ ઉપર આમ તરાપ મારવાનો પ્રયત્ન કર્યો, ભૂંડ બેઠેલું હતું એને વાઘની ઉપર એને પણ આક્રમણ કર્યું. બંને વચ્ચે ખૂબ લડાઈ થઈ, બંનેનો દેહ પણ છૂટી ગયો. મુનિરાજ સ્વરૂપમાં બુદ્ધ હતા. ત્રણેયમાંથી નંબર પહેલો કોનો આવે? બોલો, થર્ડ નંબર કોનો આવે? મુનિરાજ. હવે કોઈને થાય કે મુનિરાજ માટે પેલો સિંહ મુનિરાજ ઉપર કૂદતો હતો મારવા માટે, અને ભૂંડ વચ્ચે પડ્યું. હવે ભૂંડને જ્યારે સિંહ મારતું હતું એ વખતે મુનિરાજ જોઈ રહ્યા. આવું લોકમાં એવું છે ને, અરે મુનિરાજ જોઈ રહ્યા નહીં, મુનિરાજ પંદરમાં જોતા હતા. એ ભૂંડના જીવે બચાવવાના પરિણામ ના થયા હોત તો એમને કઈ ફરક પડતો, કેમ કે એમને ભય હતો જે પરિણામથી કર્મનો બંધ થાય ને એનો ભય હતો. અને એ વાઘ કે સિંહ મરીને તો ગયો નરકમાં પાપના પરિણામ. ભૂંડને બચાવવાના પરિણામ હતા, મંદ કશાયના પરિણામ હતા. તો પુણ્ય પ્રકૃતિનો બંધ થયો. અભિપ્રાયમાં એને શુભ ભાવ હતો ને બચાવવાના ભાવ, એને પુણ્ય પ્રકૃતિનો બંધ થયો. અને આ બાજુ મુનિરાજને જે છે એ તો વિતરાગ ભાવ રૂપે પરિણમી ગયા. તેમને તો કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે ડર આ એ કહે છે શબ્દ એક વાત સમજવી. ભવ ભયને હરનારા મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીને હું બંધુ છું. એ પ્રમાણે કઈ વાત સાંજના વ્યાખ્યાનમાં આગળની બે ગાથા 45 એનો સ્વાધ્યાય.
भगवान कुंकुंदाचार्य देव द्वारा रचेली नियमसार परमागमમાં શુદ્ધવાવધિકા ત્રીજો એમાં 45 અને 46 નંબરની ગાથા છે. પાઠ કરીશું. પહેલા પ્રાકૃતમાં છે પંચામૃતિ. વર્ણરસ ગંધ પાસા પુંસનમ સયાદિવ જાયા સંઆ સંહનાદ સર્વે જીવસ્તનો સંતિ અસ્તિ નાસ્તિ બંને વાતો આવી ગઈ. જીવમાં મને કોને જીવ કહેવાય અને કોને જીવ ના કહેવાય, હું કોણ છું અને હું કોણ નથી. હું એટલે જીવ. તો જોઈએ ટીકામાં બહુ સુંદર વાત છે. ગાથા એક એક જડિયાથી ગાથા છે. આના પછી આગળ જે કલશ આવે છે ગુરુદેવશ્રીના જે પ્રવચન છે એના જ ગુરુદેવજીના ઉદ્ગારને આપણે લઈ શકીએ. ગુરુદેવશ્રીએ
ગાથાને કલશમાં ગુરુદેવને જે અહોભાવ છે એમને જે ભાવ આવ્યા પછી આવશે. તો જો શું કહે છે ટીકા, અહીં આ બે ગાથાઓમાં મળી ગયું ને 95 પેજ 45-46 ગાથા. અહીં આ બે ગાથાઓમાં પરમ સ્વભાવભૂત એવં જે કારણ પરમાત્માનું સ્વરૂપ, કારણ પરમાત્મા શબ્દ વારંવાર નિયમ સારમાં તમને જોવા મળશે. એવું જે કારણ પરમાત્માનું સ્વરૂપ, આ જીવને આત્મા શબ્દનો પરિચય છે, પરમાત્મા શબ્દનો પણ પરિચય છે ને લોકમાં પણ. દરેક આત્મા સંબંધ, એના આત્મા નામનો શબ્દ તો દરેકના કાને પડ્યો હોય છે, પરમાત્મા શબ્દ પણ કાને પડ્યો હોય છે. પણ અહીંયા પરમાત્માની આગળ શું લખેલું છે? કારણ પરમાત્માનું સ્વરૂપ. અને કારણ પરમાત્માની આગળ પછી બીજું તમારે લગાવો તો શું લગાવી શકાય? નિજ કારણ પરમાત્મા, પોતાનું કારણ પરમાત્મા. તો થોડી વાત આપણે એટલા માટે સ્પષ્ટ કરીએ છીએ કે પરમાત્મા શબ્દ આવે એટલે સામાન્ય રીતે ધ્યાન આપણું ભગવાન, આપણે નહીં. અને પરમાત્મા શબ્દ આવે એટલે આપણો એમાં નંબર ના લાગે. પરમાત્મા શબ્દ સાંભળતા આપણું ધ્યાન કંઈક કોઈ બીજે જાય છે, કોઈ બીજા વિશિષ્ટ ગુણવાન જીવ ઉપર ધ્યાન આપણું જાય છે પરમાત્મા શબ્દ સાંભળતા. અને આત્મા, હા તો કે બરાબર, અને આત્મા છે એ તો બરાબર છે, પણ પરમાત્મા શબ્દ અમારા માટે બહુ મોટો કહેવાય ને. અમારી મજાક શું કામ કરો છો તમે? અહીંયા કહે છે કે જિનેન્દ્ર ભગવાન કહે છે કે અમે તને વર્તમાનમાં ભગવાન તરીકે જોઈએ છીએ. ખાલી પણ અમે જોઈને કહીએ છીએ, અમે જોયા વગર નથી કહેતા. અમે તને વર્તમાનમાં ભગવાન તરીકે એટલે કે પરમાત્મા તરીકે જોઈને કહીએ છીએ કે તું વર્તમાનમાં પરમાત્મા છો. કેમ કે શબ્દ આવે ને કારણ પરમાત્મા, એટલે એની અંદર કઈ આ પરમાત્મા એટલે મહાવીર ભગવાનને, આદિનાથ ભગવાનને, જે બધા ભગવાન થઈ ગયા ને, 24 તીર્થંકર થઈ ગયા, એ બધા પરમાત્મા, એમની વાતો હશે. આ તો કહે છે કે ના, એ ઋષભદેવ થી માંડીને જે 24 તીર્થંકર થઈ ગયા પરમાત્મા, આ એમની વાત નથી. એ પણ પરમાત્મા છે, ના નથી. કેમ કે આપણે એને અત્યારે ભગવાનના દર્શન કરીને જ આવ્યા, સમજાય? તો એ પરમાત્મા છે, એ કાર્ય પરમાત્મા. કયા? કાર્ય પરમાત્મા. અને એ કાર્ય પરમાત્મા અંદરમાં કારણ હોય તો કાર્ય પ્રગટ થાય. તો દ્રષ્ટાંતથી સમજીએ કે આપણે દિવાસળી હોય છે, દિવાસળી એને આમ મેચ બોક્સ ઉપર આમ ઘસવામાં આવે તો શું પ્રગટ થાય છે? અગ્નિ પ્રગટ થાય છે. અગ્નિ પ્રગટ. અને એ દિવાસળી ઉપર આ કાનમાં નાખવાના જે બલ્બ હોય એ ઘસવામાં આવે તો અગ્નિ પ્રગટ થાય કે ના થાય? પેલામાં અગ્નિ પ્રગટ થાય, જે મેચબોક્સમાં જે દિવાસળી આવે એને ઘસીએ તો અગ્નિ પ્રગટ થાય, અને બલ્બને ઘસીએ તો અગ્નિ પ્રગટ ના થાય.
તો જે અગ્નિ પ્રગટ થઈને એ કાર્ય અને એ દિવાસળી જે છે એમાં આગળ એક ગંધકનું એક પડ હોય છે ઉપર લગાડેલું, એમાં અગ્નિ પ્રગટ થવાની તાકાત છે, એ કારણ, અને એ કારણનો આપણને વિશ્વાસ છે. આપણે જ્યારે આમ દિવાસળીની સળી આમ ઘસીએ છીએ તો અંદરમાં આપણને કોન્ફિડન્સ, વિશ્વાસ છે કે નહીં કે આમ ઘસીશું તો શું પ્રગટ થશે? અગ્નિ પ્રગટ થશે. આમાં આગળ આવવામાં ફાયદો છે જ, નુકસાન નથી. સ્કૂલની અંદર આપણે કહે છે ને, સ્કૂલમાં હોશિયાર છોકરા કઈ બેન્ચ ઉપર બેસે અને છેલ્લી બેન્ચ ઉપર કોણ બેસે? ખ્યાલ આવે છે કે નહીં? એટલે આગળ બેસવું આમાં, બરાબર છે ને? કેમ કે એક તો વાત એવી છે કે તમે પાછળ બેસશો ને તો આગળ વાળાએ કેવો શર્ટ પહેર્યો છે કે કેવો ડ્રેસ પહેર્યો છે, જો એના પર ધ્યાન ગયું ને તો અડધો કલાક તો પ્રવચન તમારું એમાં જશે. ચંચળ ચિત્ત છે ને, એને કેવું માથું ઓળ્યું છે, કેવા કપડાં પહેર્યા છે, કેમ કે અહીંયા તો માંડ તો ઉપયોગ લાગતો હોય, અને પેલું ઘરેથી લઈને આવ્યો પાછું ક્યાંક, અને ક્યાંક જોયું કાં તો કપડાં નહીં જોયું તો આગળ જે વ્યક્તિ બેઠેલી હોય એની પીએચડી કરવા લાગી જશે કે આ તો અમને એક વખત એમનો આવો અનુભવ થયેલો છે, એમનો એ અનુભવની ક્યાં વાત કરવા? અહીંયા તો આત્માના અનુભવની વાત કરવાની નથી. એટલે આગળ બેસવું, અને જગ્યા ના હોય તો આગળ ક્રોસ કરીને આગળ જગ્યા લઈ લીધી ધર્મના કામમાં. જો સાંભળો કે એ દિવાસળી જે છે એને આપણે જ્યારે આમ ઘસીએ છીએ એ વખતે આપણને વિશ્વાસ છે કે આમાંથી અગ્નિ પ્રગટ થશે. માટે તો ખાલી થોડી આપણી પાસે શું કહેવાય સમય અને શક્તિને એવી રીતે થોડી વેસ્ટ કરીશું, એમાં આખો દિવસ તમામ કરી અને અગ્નિ પ્રગટ ના થાય તો આપણી પાસે એવો ટાઈમ પણ નથી અને એની ખોટી એનર્જી વેસ્ટ કરવાનું આપણે માનતા પણ નથી. પણ આપણને પ્રતીતિ છે, વિશ્વાસ છે કે આમ ઘસીએ એટલે અગ્નિ પ્રગટ થાય. તો અંદરમાં એ જે ગંધકનું પડ છે દિવાસળીની ઉપર લગાડેલું, એમાં અગ્નિ પ્રગટ થવાની શું છે? શક્તિ છે, એ કારણ. અને જે પ્રગટ થયું એ શું છે? કાર્ય. જેના માટે પૂજ્ય ગુરુદેવ શ્રી હંમેશા એક દ્રષ્ટાંત આપતા હતા, લીંડી પીપળનું દ્રષ્ટાંત આપતા હતા. બરાબર છે ને નરેશભાઈ? લીંડી પીપળનું દ્રષ્ટાંત. એ લીંડી પીપર આવે અને બધા છે તો આપણે હમણાં ગયા ને યાત્રાસંઘમાં, તો એ વખતે ગુરુદેવશ્રીના યાત્રાસંઘની જે તમે જોશો તો આપેલી છે ને બુક, એમાં તમને જોવા પણ મળશે. અંદર આપણે લગાવેલું છે કે આપણે અહીંયા ચંપાપુરીમાં એ વખતે ગુરુદેવશ્રીનો સંઘ પહોંચે ને તો ત્યાં બાજુમાં લીંડી પીપરની વેલ કે ઝાડ હતું. લીંડી પીપર એટલે ત્યાં બધા જોવા માટે ગયા, તરત ગુરુદેવશ્રીના લીંડી પીપરનું યાદ કર્યું. અને મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા સંઘમાં, કેમ કે બધાએ કોઈ કદાચ સાંભળ્યું ના સાંભળ્યું, તરત પેલા મોબાઈલમાં લીંડી પીપર લખીને પછી સર્ચ કરે કે પછી ખબર પડે લીંડી પીપર એટલે આગી જાતિની વેલ હોય છે, એની ઉપર આગી જાતિના જે એના ફળ જે કંઈ કહેવાય લાગે. બધાએ જોયું કે આવો એનો વનસ્પતિ આવા પ્રકારની હોય છે. હવે વાત સમજો, એ જે લીંડી પીપર છે એને ઘસવામાં આવે ને, પથ્થર પર ઘસ કરવામાં આવે, તેમાંથી તીખાશ પ્રગટ થાય. તીખાશ. અને એક ઉંદરની પણ લીંડી હોય છે. ઉંદર લીંડી મૂકે એ તો બધાએ જોયેલી હશે, એના માટે કઈ ગૂગલમાં સર્ચ કરવાની જરૂર નથી, બધાએ જોયેલી છે ને. એને ઘસવામાં આવે તો એમાંથી તીખાશ પ્રગટ થાય કે ના થાય? ઉંદરની લીંડીને તો ના થાય. અને લીંડી પીપરને ઘસવામાં આવે તો તીખાશ પ્રગટ થાય. અને એ જે લીંડી પીપરને ઘસવામાં આવે છે, પથ્થર ઉપર આમાં ઘસ કરવામાં આવે તો એ તીખાશ એ લીંડી પીપરમાંથી આવે છે કે પથ્થરમાંથી આવે છે? ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે તીખાશ? જો પથ્થરમાંથી આવતી હોય તો બીજો કોઈ પદાર્થ તો ઉંદરની લીંડીને પણ ઘસો
ઉંદરની લીંડીને ઘસવામાં આવે તો પણ એમાંથી શું આવવું જોઈએ? તીખાશ આવવી જોઈએ. પણ ઉંદરની લીંડીને ઘસીએ તો નહીં આવે અને લીંડી પીપરને ઘસીએ તો તીખાશ આવે છે. એનો અર્થ એ થયો કે લીંડી પીપરમાં તીખાશ પ્રગટ થવાની શું છે? શક્તિ. અને એનો આપણને વિશ્વાસ છે એટલે ઘસીએ છીએ અને તીખાશ પ્રગટ થાય છે. ઠીક છે? તો એ જે અંદરમાં તીખાશ પ્રગટ થવાની શક્તિ છે ને એને કારણ લીંડી પીપર કહેવાય. શું? કારણ. અને જે ઘસ્યું અને પ્રગટ થયું ને એને શું કહેવાય? કાર્ય. કાર્ય. એવી રીતે આ તો દ્રષ્ટાંત થયું. એવી રીતે દરેક આત્મામાં, દરેક જીવમાં, આમાં નહીં, આ ચશ્મામાં નહીં, આ જડ પૂતગલ છે, આ મોબાઈલમાં નહીં, ખ્યાલ આવે છે કે આ રૂમાલમાં નહીં, જડ છે. જીવ જેટલા પણ હોય, કીડા મકોડા, એકેન્દ્રિય, બેન્દ્રિય, ફૂંદા, નારકી, દેવ, જેટલા પણ વિશ્વમાં 3 લોકમાં જેટલા જીવો છે એ દરેક જીવમાં ભગવાન બનવાની શક્તિ છે, પરમાત્મા બનવાની શક્તિ છે. હું બોલું છું એ પેલા દિવાસળીમાં અંદરમાં જે આગળ પડ છે એમાં અગ્નિ પ્રગટ થવાની શક્તિ છે. અને પછી આમ ઘસ્યું તો અગ્નિ પ્રગટ શું બોલીશું? થઈ. બરાબર ધ્યાનથી સાંભળજો. અગ્નિ પ્રગટ થવાની શક્તિ તો છે અને જે પછી પ્રગટ થયું એ અલગ છે. બાકી શક્તિ તો છે જ અંદરમાં, વિદ્યમાન છે, મોજૂદ છે હંમેશા.